सदानन्दाम्भोधिः स्मितरुचिरः पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मत् छदसदृश शोभाक्षियुगल कृपापारावार शीतसकल जीवाति सुखदो महान् श्रेयो मूर्ति जयति सही नारायण मुनि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, ठाकुरजी महाराजनी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी, सद्गुरुदेवनी, 500 परमहंसनी जय। સર્વાવતારી આરાધ્ય ઇષ્ટ દેવ સિંહાસનમાં બિરાજતા મહારાજ અધિરાજ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી સેવી ઠાકોરજી મહારાજ, સમગ્ર આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુશ્રીઓ, એમાં પ્રાણ પ્યારા પૂજ્ય મોક્ષપ્રદાતા ગુરુદેવ પૂજ્ય મુકુંદ સ્વામી અને તમે બધાય લોયાધામ પરિવારના ખૂબ મહારાજના ગુરુજીના લાડીલા બધાય ભક્તો, આજના હરિજયંતીના જાજા કરી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે હરિજયંતીનો પાવન પર્વ છે. અમુક ભક્તો આપણા સુરતથી છેક લોયાધામ હરિજયંતીએ દર વખતે દર્શને જાય છે, ત્યાં છેક ગયા છે. અને આપણે ઘણા સમયથી વચનામૃતની કથા થઈ નથી. દર મંગળવારની સભામાં આપણે વચનામૃતની કથા કરીએ છીએ. તો શરૂઆતમાં આપણે એક વચનામૃતનું પઠન ગાન કરવું છે, અને પછી આપણે એના ઉપર થોડું સમજવા પ્રયત્ન કરશું. મને લાગે છે તમને બધાને યાદ જ હશે કે કેટલામું વચનામૃત ક્રમ પ્રમાણે આવ્યા છીએ. બોલો ભાવેશભાઈ. એક ઇન્દ્રિયું જ્ઞાન નકામું. હજી લોયા પહોંચવામાં મને લાગે છે નૂતન મંદિરના શિખર ચડી જાય, કારણ કે હજી પ્રથમ પ્રકરણ જ ચાલે છે. પ્રથમ પ્રકરણના 78 વચનામૃત છે. કેટલા? 78.
એમાં આપણે હજી પહોંચ્યા છીએ છેલ્લે. ચંદ્રકાંત ભગત, થોડાક તમે વધારે કહી દીધા, નજીક જ છો, પણ આપણે 21 પૂરા કર્યા હતા. વચનામૃત પ્રથમ પ્રકરણના 21 વાંચ્યા હતા અને એમાં સમજવા પ્રયત્ન કર્યો હતો. અને હવે આજે લેવું છે 22મું વચનામૃત. અતિ અદ્ભુત વચનામૃત છે. પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે. પહેલાં તો આપણે વચનામૃતની ભૂમિકાનું ધ્યાન કરવું છે. પહેલાં આપણે નિયમ પ્રમાણે થોડા ટટ્ટાર બેસી, માળા હોય તો હાથમાં માળા રાખી, માળા ન હોય તો બંને હાથ ખોળામાં ચત્તા રાખી, આંખ બંધ કરી, આપણે ગઢડામાં છીએ. મહારાજ જે સ્થાનમાં બેઠા છે ત્યાં આપણે એના સાક્ષી છીએ. એવી ભાવના સાથે આ વચનામૃતનું શ્રવણ કરવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું છે. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે એ વચનામૃતનું મથાળું છે. સંવંત 1876ના પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પાઘને વિશે ફૂલનો તોરો ખોશ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા. કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણી મુખારવિંદે વિરાજતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પરમહંસો કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરવી છે. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવા, એને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્રોય વગાડે છે, પણ તેણે કરીને એના મનમાં શાંતિ આવતી નથી. એ માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો એની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય એને તો ભજનમાં બેસે ને ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. એ માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત થયું. હવે આંખ ખોલી નાખો બધા. આ વચનામૃતમાં ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર કરવાની વાત છે. કીર્તન ભક્તિ કરતા હતા સંતો. એ સંતો બધા અક્ષરધામના મુક્તો હતા. પ્રથમ પ્રકરણનું 1લું વચનામૃત આપણે સાંભળ્યું હતું કે કઠણમાં કઠણ સાધન તે શું? તો કે તેલ ધારાવત ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ છે. એ વચનામૃતની ઉત્પત્તિ પણ એ રીતની છે
કે જ્યારે મહારાજ ઢોલિયો નાખીને ચોકમાં સૂતા હતા અક્ષર ઉરડીની બહાર, અને એ વખતે બરાબર માગસર સુદ ચોથનો દિવસ હતો, 1876 માગસર સુદ ચોથ. અને એ વખતે મહારાજના કાને કીર્તનોના શબ્દો સંભળાણા. એટલે મહારાજ જાગી ગયા, બેઠા થઈ ગયા. પાર્ષદોને કીધું, જાઓ ને જરા, આ ધર્મશાળા બાજુથી અવાજ આવે છે, આ કીર્તન કોણ ગાય છે? અને પછી દેવા ભગત દોડતા દોડતા ગયા અને બ્રહ્માનંદ સ્વામી મળ્યા કે ક્યાં જવું છે, આ કીર્તન કોણ ગાય છે? અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું, અમે સંતો ગાઈએ છીએ. કેમ? કે મહારાજ પૂછાવે છે. તો મહારાજને કયો અમે સંતો ગાઈએ છીએ. એ દોડતા મહારાજ પાસે આવ્યા અને મહારાજને કીધું સંતો ગાય છે. પણ કોણ સંતો? બ્રહ્માનંદ સ્વામી કીધું કે અમે ગઈએ છીએ. મહારાજ કે તમે છેક પહોંચ્યા હતા, જ્યાંથી અવાજ આવતો તો કોણ ગાય છે જોયું? તો કે ના મહારાજ. મહારાજ કે હાલો બધા. એ મહારાજ સહિત દરબારો પાર્ષદોને લઈ, ભક્તોને લઈને મહારાજ સંતોની ધર્મશાળામાં પહોંચ્યા. એ જ્યાંથી અવાજ આવતો તો હાથમાં સારંગી લઈ અને કીર્તનના શબ્દો સંભળાતા હતા. અને એ વખતે મહારાજ ત્યાં ગયા અને જોયું તો આધારાનંદ સ્વામી હરિચરણ સાગરમાં લખે છે કે મારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હતા અને આધારાનંદ સ્વામી કે હું બાજુમાં બેઠો બેઠો એને ઝીલતો હતો. જુગલબંધી ચાલતી હતી અમારી ગુરુ શિષ્યની. અમે બંને જણા કીર્તન ગાતા હતા. ત્યારે મહારાજ આવ્યા, જાણીને સ્વામી ઊભા થઈ ગયા, ધાબળી પાથરી બેસાડ્યા. મહારાજ બેઠા. પછી મહારાજે કીધું, જાઓ પરમહંસોની ધર્મશાળામાં જેટલા સંતો છે એને અહીંયા બોલાવો. બધાએ ભક્તોને સંતોને બોલાવ્યા, સભા કરી. અડધી રાતે સભા કરી. પેલું વચનામૃત મધરાતનું છે. કેટલા વાગે? 10:30 વાગે શરૂ કર્યું, એટલે પૂરું તો મને લાગે 1 વાગે જ થયું હોય. મહારાજની સભા આપણી જેમ કાંઈ બુફે ન હોય, સમજાય છે ને? આપણી કથા કેવી હોય? હમણાં જો ફોનની ઘંટડી વાગે તો ઊભા થઈને ઠેઠ ગ્રાઉન્ડમાં વહી જવું પડે. એને શું કહેવાય? સભા કેવી કહેવાય? બુફે. હા, પણ સભામાં બેસે તરત જો સમજી ગયા તમે. તો મહારાજ પાસે બે સામે એટલે તરત પછી પૂરું, પછી કોઈથી ઊભું ન થવાય. મહારાજની સભા એમ હાલે. પાછી એમાં કાંઈ ટાઈમનું લિમિટેશન હોય? 10:30 વાગે કથા ચાલુ કરે એનું શું લિમિટેશન હોય? કયો બધાને હુવાનો ટાઈમ થયો અને અડધા તો હુઈ ગયા હતા. એને પાછા જગાડ્યા, હાલો મહારાજ પધાર્યા છે અને વાત કરવી છે, લ્યો કથા કરવા બેઠા. અને ત્યારે બ્રહ્મચારી હતા, પાળા હતા, સંતો હતા, પરમહંસો બધાની આગળ મહારાજે એમ વાત કરી, કઠણમાં કાઠણ સાધન શું? બધાએ પ્રશ્નો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે મહારાજ કે મનની અખંડ વૃત્તિ પરમાત્માના ભગવાનના સ્વરૂપમાં રાખવી એ જ કઠણમાં કઠણ છે. લ્યો, અને જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એને એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, એનાથી કોઈ કઠણ વસ્તુ નથી ને એનાથી મોટી પ્રાપ્તિ નથી. એ ધારે તે કરી શકે. આમ છે ને ભક્તો, સીધી વાત એટલી છે, ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો, અત્યાર સુધી પશુ પંખી પ્રાણીની યોનિઓમાં ફરતા 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 મોક્ષના દરવાજા રૂપી માણસના દેહમાં ભગવાને મૂક્યા કેવળ ને કેવળ પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે જ. હવે આપણે કેટલી વાર રાખીએ છીએ ને બીજું કામ કેટલું કરીએ છીએ? તો પછી આપણને એમ થાય કે ભાઈ તો ઈ જ કરીએ તો પછી આ બધું ક્યારે કરીએ? સમાજની હારે હાલવું તો પડે ને. જગતની ભેગા રહ્યા સંસારમાં, એટલે વ્યવહાર તો રાખ્યા વિના છૂટકો. બોલો, હા એમ બોલો, રાખતા ન હોય તો ન બોલતા. હા, જગતને ભગતને પાછું ફાવે બહુ ઓછું, પણ છતાંય આપણે તો દૂધમાંય પગ ને દહીંમાંય પગ. હે,
જેટલા જેટલા મોટા મોટા હરિભક્તો બધાય સંસારમાં હતા, પર્વતભાઈ હોય, ગોરધનભાઈ હોય, દાદા ખાચર, સુરા ખાચર, જોબન બગી, એ બધાય સંસારમાં જ હતા. પણ છતાંય જો એક વાત એવી છે પ્રકાશભાઈ, હોળી પાણીમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ પાણી હોળીમાં હોય તો એમ આપણે સંસારમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ સંસાર આપણામાં આવી જાય એટલે ડૂબે, પછી તરાય નહીં. આપણે જ્યાં સુધી, હું તમને એમ કહું, જેટલું ખેંચાણ આપણું ઘર પ્રત્યે, પરિવાર પ્રત્યે ન રાખવું એવું નથી કહેતો, પણ જેટલું ખેંચાણ ઘરમાં, પરિવારમાં, રૂપિયામાં, ધંધામાં, હગાવાલામાં, વ્યવહારમાં છે એટલું ભગવાનમાં ખરું. 50-50 થઈ જાય તોય વાંધો નહીં, અડધું ન્યા ને અડધું અહીંયા, તોય મહારાજ કે હું દોરી ખેંચી લઉં એની, ફેટ પોગાડ દો. પણ અહીંયા તો મારે મોટે ભાગે કેવું થાય છે, સ્વામી જો ટાઈમ હશે તો આવી જઈશ, હજી કઈ પ્રોગ્રામ થયો નથી, પણ જો થઈ જાય, તમે કીધું છે વાત સાચી, તો એમ ન વિચારે કે હવે સ્વામીએ કહી દીધું છે તો હવે આ પ્રોગ્રામ ગોઠવી દઉં, એમ તો તોય નો કે સ્વામીએ કીધું છે આ પ્રસંગ છે અને અહીંયા આવવાનું છે અને આ રીતનું કાર્યક્રમ છે, હાજરી દેવાની છે, તોય હું કે ખબર છે રાજુભાઈ, જો કાંઈ કામ નહીં આવે તો તમારો નંબર લાગશે, પણ ત્યારે તમે નોંધાવી દીધું છે તો એમ ન કે તમારું હવે નોંધાઈ ગયું, હવે કાંઈ પણ બીજું પછીનું કાર્યક્રમ આવશે તો હવે હું નહીં લઉં, એમ તો નો જ કે. અને ઘણા જવાબ દેવામાં હોશિયાર પણ હોય, એમ કે આવી જ જવાનું હોય ને, એમાં થોડું સ્વામી તમારે કહેવાનું હોય, પછી 2-3 દી પછી મેસેજ પાછો આપણે કરીએ ત્યારે જવાબ શું આવે, અડધે પોગી ગયો તો પણ પછી આવું થયું ને એટલે મારે આમ થયું. જવાબ હાજર હોય, એનું કારણ શું છે? આમાં પછી તમને કહું મોટી પ્રોબ્લેમ શું થાય, આપણે ભજન કરવા બેસીએ ને ત્યારે ભગવાનનું મન ન લાગે, કામકાજ કરતા તો નો જ લાગે, પણ 5 માનસી પૂજા કરવા બેસીએ ત્યારે પણ આપણું મન ચંચળ રહે, એ બીજા જ વિચારો આવે. આપણે 5-10 મિનિટ, અડધો કલાક ધ્યાન કરવા માટે બેસીએ તોય મન ન રહે, સવારે પૂજા કરવા બેસીએ તોય મન ન રહે, મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ તોય મન ન રહે. તમે જોજો ઘણી વાર દર્શન કરવા જ મંદિરે આવ્યા હોય પણ 5 મિનિટ વધારે, 1 મિનિટ વધારે ન થાય, 5 મિનિટ તો બહુ કહેવાય. દર્શન કેટલી વાર હોય, પણ પછી જો 12 પેલા બાકડે બેહી ગયા તો એ કલાક નીકળી જાય તો ખબર ન પડે. હકીકતમાં મંદિરનો લાભ તો દર્શન ને સત્સંગ બે લૂંટવા માટેનો, ત્રીજી સેવા, દર્શન, સત્સંગ ને સેવા, આનો ઉપયોગ જ છે. આપણા ભક્તો છે ને ટકોર તો મારે કરવી જ પડે, નહીતર જો અંગ ન થાય તો નુકસાન જાય, તમને જાય ને મને જાય. કારણ કે અમારો દાખલો, અમારી મહેનત એળે, મહેનત સાધુ ગુરુજી જે કરતા હોય એ શાના માટે કરતા હોય કે આપણા હરિભક્તો વધારે ભગવાનમાં માલ માને અને ભગવાનમાં જોડાય અને યથાર્થ ભગવાનનો મહિમા સમજે. જેવા છે એવા મહારાજ ઓળખાય એને બસ. અને જે દી જેવા છે એવા ઓળખાય ને ત્યારે સંસારમાંથી વૃત્તિ તોડવી ન પડે, આપોઆપ તૂટી જાય અને ભગવાનમાં લાગી જાય. પછી ક્રિયા કરતા ભગવાન તમને સંભાળવા ન પડે, સાંભળી જાય. ગાડી લઈને જતા હોય તોય ભલે, ઘેરે હોય તોય ભલે, કામકાજે હોય તોય ભલે, કોઈ વ્યવહારમાં ગયા હોય તોય ભલે. તો તમને એમ થાય કે એ કેમ ખબર પડે કે ભગવાન અખંડ અનુસંધાન રહેશે? જ્યાં પણ તમે પાણી ધરાવો, હાથમાં ગ્લાસ લ્યો એટલે તમને મહારાજ યાદ આવે કે પેલા લો મહારાજને હું ધરાવી દઉં પછી પીવું. જમવા બેસો એટલે તરત પેલા 2 મિનિટ 5 મિનિટ શ્રદ્ધા પ્રમાણે આંખ બંધ થઈ જાય કે પેલા હું માનસી કરી લઉં, પેલા હું, ભલે આજુબાજુમાં હજારો માણસો ભલે ને બેઠા હોય પણ આ મસ્તારામ મસ્તી એની આમ લાગી ગયા હોય, ભગવાનને જમાડે પ્રેમથી અને પછી પ્રસાદ કરીને જમે. ધરાવ્યા વગરનું તો જમે જ નહીં. આ લગ્નમાં જતા એને કેમ થતું હોય ભગવાન જાણે. ત્યાં બધા પાછા ધરાવીને થાળી આપે છે ને કે તમે એ થાળીમાં ધરાઈ દો. આ ખરેખર કામની વસ્તુ છે બહુ. આપણા જે વસ્તુ અત્યારે બધું આ નોર્મલ થઈ ગયું છે ને,
બહુ બધું વસ્તુ કે ને આમ 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 એમ કહેવાય છે ને કે હાવ સામાન્ય થઈ ગયું છે. હકીકતમાં બહુ મહત્વની વસ્તુ છે. તમને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવાનો આ અભ્યાસ છે. 5 માનસી પૂજા, હું તો કહું તો 5 ન કરો તો કાંઈ નહીં, 3 માનસી પૂજા કરો ને તો પ્રેમ ભગવાનમાં કરવા માટેનો સાધારણ સાધન કોઈ હોય તો માનસી પૂજા છે. ભક્તો, આપણને ભૂખ લાગે અને તરત વિચાર આવે કે ભગવાન ભૂખ્યા થયા છે, આપણા અંતરાત્મામાં હૃદય જીવત જીવે અંતર્યામી તયા સ્થિતા, મારા હૃદયમાં સાક્ષાત સાકાર સ્વરૂપે ભગવાન બિરાજમાન છે, મારા ઠાકોરજી છે, મારા પ્રભુ છે. એને ભૂખ લાગી છે અને પછી પહેલા એને થાળ ધરાવે, મનોમય ભગવાનની માનસી પૂજા કરી લે અને પછી જમે. ભગવાનમાં અસાધારણ પ્રેમ જન્મે. તમારું ખેંચાણ દોડ નવરો પડે ને, લાવો મહારાજ ભાઈ આપણા ઘરના મંદિરમાં જેવા તમે ઘૂસો એટલે તરત હાથ પગ ધોઈ, મોઢું ધોઈ, નાવું હોય તો નાઈને શુદ્ધ કપડાં પહેરીને સીધા ઠાકોરજી પાસે જાય. આ પ્રેમ છે, આ પ્રેમની અભિવ્યક્તિ છે, આ પ્રેમનું પ્રતીક છે. જેને જેમાં પ્રેમ હોય એને હાંભળા વગર નો રહે. અને બીજું, જેને જેમાં પ્રેમ હોય એની મરજી પ્રમાણે જીવન જીવે. હા, તમારા ઘરનામાં જો પત્નીમાં હેત હોય તો પતિને એક જ વાર કહી દે હવારે તો આખો દી યાદ રાખે કે મારે ભાઈ ઘીહોડા લઈને જવાનું છે કે મરચા લઈને જવાનું છે ઘેરે. કારણ કે હવારે એને કીધું, આખો દી સ્મરણ કર્યા કરે કે આ ઘેરે જાવ એટલે મને સીધું જ આ મારે દેવું પડશે, આટલું લઈ જવાનું છે, આમ કરવાનું છે. હેત, પ્રેમ, એમાં બળય નથી પડતું. એક 14-15 વર્ષની દીકરી કેળમાં એક બાળકને તેડી અને હાલી જતી હતી. કોઈ સામેથી પૂછ્યું કે ભાઈ આ હું આ ચાલીએ કેમ છે? તો આંગળી પકડીને નીચે ચલાવીને હું કામ ઉચકીને જાશ? તો પેલી દીકરીએ કીધું કે આ મારો ભાઈ છે. હા ભાઈ, ભાઈ બરાબર છે, પણ નીચે ચાલે શું વાંધો તારે આટલું બધું વજન ઉચકીને ચાલુ એના કરતા? પણ કે આ મારો ભાઈ છે. 2-4 વાર પેલા પૂછ્યું, એ જ કહું છું, ભલે ભાઈ હોય પણ નીચે હાલે ને, એમ તેડવો હું કામ જોઈએ? ખોટું તને વજન લાગે? ત્યારે પેલી દીકરીએ એમ કીધું, ભાઈનો વજન કોઈ દી લાગે નહીં. સમજે? આ ભાઈ પ્રત્યેની પ્રેમ છે. ભાઈનો વજન ન લાગે. હેત જેને જેમાં હોય ને, પત્નીમાં હોય, પતિમાં હોય, ભાઈમાં હોય, દીકરામાં હોય, ઘરમાં હોય, હગાવાલામાં હોય, એ તો રાહ જોતા હોય કે જલ્દી આમંત્રણ આવે, આપણને આમંત્રણ આવે. એવો જો ભગવાનમાં પ્રેમ, સાધુમાં પ્રેમ, ભક્તોમાં પ્રેમ થઈ જાય, બસ કામ પૂરું. કરવાનું આટલું જ છે. અને જે પેલો પ્રેમ કરીએ છીએ એ ન કરવો એમ નથી કહેતો. જ્યાં સુધી આપણી ફરજમાં આવે એવું તો રાખવું જ જોઈએ, નહીતર ઘરમાં કંકાસ થાય. રાખવો, પણ એ આ લોક સુધીનો સીમિત છે. જ્યારે શરીર છૂટે એટલે એ કાંઈ છે નહીં, બધું અહીં નહીં છે. અને પેલો તો અહીંયા અને ન્યાય ભેગા ને ભેગા. મહારાજે આ વાત કરીએ તમને કહું ત્યારે સર્વ પરમહંસે ગાવાનું રાખ્યું. મહારાજ કે સાંભળો સાંભળો, મૃદંગ, સારંગી, સરોદા અને તાલ. તાલ એટલે મંજીરા, મોટા થાળા આવતા એને તાલ કે, મોટા મોટા મંજીરા આવે. એ બધું વગાડતા વગાડતા કીર્તન ગાય અને એને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું ન ગાયા જેવું છે. લ્યો, એક તો ગાવું એ મહત્વનું છે. ઘણા કે આપણે ઈ આમાં સ્મૃતિ ન રહે, હું ગાયને કામ છે. ઘણાને ગાવા હારે જ વેર હોય, ઘણાને સાંભળવા હારે વેર હોય કે આ હું ગા કરે છે, કંઈક થોડું બોલે તો સારું. સાંભળવું, સાંભળજો, સાંભળવું એ શું છે ખબર છે? રસોઈ બનાવવાની વસ્તુ છે. અને ગાવું એ રસોઈ જમવાની વસ્તુ છે. બેમાંથી તમને શું ફાવે વધારે? હે? હા, કથા સાંભળવી, એ ભગવાનનો મહિમા સમજવો, એ બધું જ્ઞાન મેળવવું, એ તો રસોઈ બનાવવાની વસ્તુ છે. પણ ગાવું ભગવાનની સામે એને વૃત્તિ રાખીને ભજન કરવું, એ તો રસોઈ જમવાની વસ્તુ છે. તૃપ્તિ તો એમાં થાય, આનંદ તો એમાં આવે. મહારાજ તમે જો, જેટલા પણ વચનામૃતની આગળ કીર્તન ભક્તિ હોય, પેલા સંતો કીર્તન ગાતા, કીર્તનમાં વાજિંત્રનો ઉપયોગ કરતા. સારંગી, સરોદા, સિતાર, તબલા, નરઘા,
મૃદંગ, પખાત, તાલ, આ બધું લઈને સંતો. વાજિંત્ર એક એવી વસ્તુ છે, સાંભળજો, વાજિંત્ર એક એવી વસ્તુ છે, રાગ રાગીણી એની એવી વસ્તુ છે કે સહેજે તમારું મન ચારે બાજુ ભટકતું હોય એને એકાગ્ર કરે છે, એક જગ્યા ઉપર કેન્દ્રિત કરે છે, શાંત પાડે છે, વૃત્તિઓને શાંત કરે છે. માત્ર મનુષ્યમાં નહીં હો, પશુઓમાં પણ આની અસર છે. અને આ મનોવૈજ્ઞાનિકોએ આ રિસર્ચ કર્યું છે, સંશોધન કર્યું છે કે આની કેટલી તાકાત છે. હા, પાછું વળી જાય છે, બધે ભટકતું હોય એક જગ્યા ઉપર કે એની શક્તિ વધી જાય છે. હા, 30% હોય તો ડાયરેક્ટ 60% થઈ જાય. હા, એક જગ્યા ઉપર. સંગીત એવી વસ્તુ, સંગીત છે ને, આમ તો ગીત છે, સંગીત સ્વર છે ને, સ્વર છે એ ભગવાનનું સ્વરૂપ જ છે. સામવેદ સંગીતથી ભરેલો છે. અને આપણા નંદ સંતોએ જેટલા પણ કાવ્યો, મોટા ભાગના ગ્રંથો કાવ્યમાં, રાગ રાગિણીમાં એટલે સંગીતમાં બનાવ્યા છે. એ ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવન હોય, હરિચંદ્ર સાગર હોય, હરિલીલા અમૃત હોય, એ સિવાયના ઘણા બધા કીર્તનો, સેંકડોની, હજારોની સંખ્યામાં કીર્તનો બધા સંગીતમાં ગૂંથ્યા, રાગ રાગિણીમાં અને તબલાના તાલ સાથે, હા, વાજિંત્રો સાથે ગાતા. શું કરવા? સંગીતના કારણે માણસનું મન શાંત બને છે. ક્રોધમાન, કામમાન, લોભમાં આમ તમે ત્રસ્ત થઈ ગયું હોય અને આમ જો આમ 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 એટલું બધું સળગતું હોય, એટલું બધું તપી ગયું હોય, એ વખતે કોઈ સંગીતની સુરાવલી, વાંસળી હોય કે સિતાર હોય કે સરોદ હોય કે વાયોલિન હોય કે કંઈ પણ વગાડતા હોય, એ વખતે મન તરત શાંત પડે છે, મનને આનંદ આવે છે, એ બધું વેર ઝેર ભૂલી જાય છે. એક હરણ હોય ને, હરણ જંગલમાં જઈને વગાડો ને, કાંઈ પણ ગાવ કે વગાડો ને એટલે હરણ પણ એકવાર પોતાનું ભાન ભૂલી જાય, દોડતું દોડતું ત્યાં નજીક આવે. ગાય હોય ને, ગૌશાળામાંનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગાયોને દોતા હોય ને એ વખતે જો ફ્લૂટનું કે કંઈ પણ એવું મધુરું સંગીત મૂકવામાં આવે તો ગાયનું દૂધ વધી જાય. બોલો, વધારે દૂધ આપે ગાય, પ્રસન્ન મન થઈ જાય. પશુઓ, અરે જે બગીચાની અંદર કોઈ સંગીત વગાડતો હોય તો છોડવા ઉપર એની અસર થાય છે. બોલો, છોડવા ઉપર, ફૂલના છોડ ઉપર એની અસર થાય છે. બોલો, કેટલું છે દિવ્ય સંગીત. આજનું આ ધમાચકડી વાળું સંગીતની વાત નથી કરતો, પ્રોપર જે શાસ્ત્રીય, જે વેદમાંથી નીકળેલું છે અને જે ગુણીજનોએ ગાયું છે અને જે પ્રમાણભૂત થયેલું છે એવા સંગીતની વાત છે. પહેલાના જમાનામાં સંગીત કેવળ ને કેવળ પ્રભુ આરાધના માટે જ ઉપયોગ કરવામાં આવતો. 3 જ સુર હતા પહેલા, સા, ની, પ, બસ. પછી ધીરે ધીરે એનો આવિષ્કાર થતો ગયો, એમાંથી 4 સુર થયા, 5 સુર થયા, 7 સુર થયા, હવે તો 12 સુર આવ્યા પાછા, અને એમાંથી પાછી 21 શ્રુતિઓ પ્રગટી અને આખું સંગીત બન્યું. 36 રાગ, હા, અને સેંકડો પ્રકારની રાગીણીઓ, એવું સંગીત થયું. અને સંગીતનો મહારાજે પણ સ્વીકાર કર્યો છે. કૃષ્ણ ભગવાન કઈ વાંસળી એટલે નહોતા એમને આમ મનમાં આવતું વગાડતા. હા, તો વિચારો, સંગીત એને તમે થોડી વાર બહાર લઈ જાઓ રમવા, લઈ જાઓ, વાંધો નહીં, લ્યો. સંગીતની અસર એટલે ભગવાને સ્વીકાર્યું. બધા દેવી દેવતાઓ કંઈક ને કંઈક વગાડતા હોય છે. એ મહારાજે પણ સંગીતને બહુ પ્રાધાન્ય આપ્યું. મુક્તાનંદ સ્વામી સરોદો વગાડતા, આપણે બ્રહ્માનંદ સ્વામી સિતાર વગાડતા, જ્ઞાનાનંદ સ્વામી ફ્લૂટ વગાડતા, દેવાનંદ સ્વામી તબલા વગાડતા, સિતાર વગાડતા. બધાય સંતોમાં સંગીતમાં બધા પાવરફુલ હતા. બહારના ગુણીજનો આવે ને ગ્વાલિયરથી, એને સાંભળેલું કે ભાઈ આ સ્વામિનારાયણના સંતોમાં એક ગાય છે, એટલે કોઈ કીધું કે તો રાસ ગરબા ગાય, વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેરે, બીજું કઈ કાઠિયાવાડમાં બીજું શું આવડે. એ તો આમ ગ્વાલિયરની ગાયકી, ઓહો, ક્લાસિકલ પ્યોર તાન તરાના સાથેની. અને એ લોકો આવ્યા મહારાજ પાસે, પછી ગાયું એ લોકોએ, મહારાજ રાજી થયા. પછી કે ભાઈ અમારે તમારા સંતોનું સંગીત સાંભળવું છે મહારાજ, મેં સાંભળ્યું છે
તમારા સંતોય ગાય છે? મહારાજ કે હા ગાય છે ને. અને પછી મહારાજે આમ પ્રેમાનંદ સ્વામી સામું જોયું અને પ્રેમાનંદ સ્વામીએ પછી એક કીર્તન ગાન કર્યું. સાંજના 4:30-5 વાગ્યા હતા, સંધ્યાનો સમય હતો અને કીર્તન ભૈરવ રાગનું ઉપાડ્યું. ભૈરવ, ભૈરવ નામનો રાગ સવારે, કયો કાળ કહેવાય એને, બ્રાહ્મ મુહૂર્તમાં ગવાય, 4:30-5 વાગે, 6 વાગે. એ ભૈરવ રાગનો, દરેક રાગનો સમય નિર્ધારિત કરેલો છે. એ સમયે જે જાણકાર હોય એ આવે તો ગમે ત્યારે ગમે તે ગાય. હાંજે ગાય હું પ્રાત થયું મનમોહન પ્યારા, પણ હાંજ પડી જોત ખરો. હા, જોધા ભરવાડ જેવું કામ હોય. ગમે ત્યારે ગમે તે રાગ ગાય, કાંઈ વાંધો નહીં, એ સારું છે. નહીં ગાય કરતા સારું છે, કારણ કે પ્રભુને રાજી કરવા ગાય છે ને એનું હૃદય ચોખ્ખું છે. લ્યો, આને પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લીધી અને પછી ચાલુ કર્યો ભૈરવ રાગ. ત્યાં પેલા દાંત કાઢો, એકબીજાના મોઢા જોવા માંડ્યા કે હા આને કઈ સંગીતનું જ્ઞાન બાન કઈ છે નહીં. આટલા વાગે અત્યારે સાંજે 4-5 વાગે થોડો ભૈરવ રાગ હોય, એ તો હવારનો રાગ છે આ. પણ ભૈરવ રાગના સૂરો જ્યાં ઘૂંટાણા અને આલાપ ને પછીથી ધીરે ધીરે બોલતાન ને તાન ને શબ્દો ઉમેરાયા અને વાતાવરણ માંડ્યું બંધાવા. અને ધીરે 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 જોયું તો બધા ચક થઈ ગયા ને આંખોય પોળી થઈ ગઈ ને મોઢાય પોળા થઈ ગયા. સવારનું વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું. એમ થઈ કે સવારના 5 વાગ્યા હોય, કુકડા બોલતા હોય, સુગંધી મસ્ત મજાનો ઠંડો પવન આવતો હોય અને ગાયો ભાંભરતી હોય અને સવારનું આખું કેવું વાતાવરણ હોય, ઘમર ઘલો વલોણા ગાજતા હોય. પેલા નથી કાલ સવાર થઈ કે શું, આખી સાંજને સવારમાં પરિવર્તન કરી નાખી. તમે વિચાર તો કરો એ કેટલી તાકાત છે. વિચારો. આ પ્રેમાનંદ સ્વામી, એવું કહેવાય છે મલ્હાર રાગ જ્યારે મુક્તાનંદ સ્વામી ગાય, મલ્હાર રાગ, એક પણ વાદળું આકાશમાં ન હોય અને ગાયના પગલા જેટલું વાદળું ફૂટી નીકળે અને ધીરે 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 કરતા વાતાવરણ મંડે બંધાવા અને ફોરમ મંડે છૂટવા અને ધીરે 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 વાજડા મંડે ગગડવા અને વીજળીના ઝમકારા મંડે થવા, મુસળધાર વરસાદની ધાર થાય. આ મલ્હાર ગામ, આ મલ્હાર નામનો રાગ મુક્તાનંદ સ્વામી ગાય ત્યારે કોઈને ખબર ન હોય ને વરસાદ થાય. લે, દીપક નામનો રાગ ગાય, દેવાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી, આમ દીવો મૂકી દો ઘી પૂરેલો વાઈટ તૈયાર કરીને અને એ આમ મૂકેલો હોય ને, એ દીપક રાગના સૂરો છેડે અને જ્યાં ગાવણું કરે ત્યારે એમ કે દીપક આપોઆપ પ્રગટી જતો. દિશાઓમાં ઉત્તર દિશાથી દક્ષિણ તરફ પવન ફૂંકાતો હોય, હવાનું ચલન હોય અને એ વખતે જ્યારે સિતાર ઉપર બ્રહ્માનંદ સ્વામી આમ આમ હાથના આંગળામાં મૂકે અને સૂર ખેંચે, આખા હવાની દિશા બદલાઈ જતી. હવાની દિશા બદલાઈ જતી. બોલો, સ્થિર થઈ જતા. આ તો સંગીત. હવે તો ઢીંચક ઢીંચક ઢીંચકમાં કાંઈ રહ્યું નહીં અને માણા તપીને બરાબરનો થાકીને ઠૂસ થઈ જાય. 3 દી સુધી આરામ કરે, હાડકા કળી જાય, મગજ બેન્ડ મારી જાય. ઠેઠ ત્યાં ક્યાં ઠેઠ પેલી બાજુ ક્યાં પેલા ચોકે આ સુવિધાના ખૂણે ઠેઠ વાગતું હોય ને તો અહીંયા બાથરૂમમાં પત્ર હાલતા હોય, ભો 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 ભો. રે 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 રે, આમાં મરી જાય માણા. એટલો ક્રેઝી. આ ગાંડા થાય છે છોકરા, એનું કારણ શું? આ બ્રેન હાલી જાય, આખું મગજ હાલી જાય, પાગલ થઈ જાય માણસ. ઘણા તો લગ્નમાં હારા કપડાનું ધ્યાન નથી રાખતા. બોલો, કા પાગલ થઈ જાય ભાઈ શું? આ બધું વેસ્ટર્ન કલ્ચર આ માણસના મનને તપાવી દે છે, ઇન્દ્રિયોને વિહવળ બનાવે છે અને અધોગતિને માર્ગે લઈ જાય છે. સંગીત દિવ્ય છે, સાત્વિક છે, પરમાત્માને પામવાનું સાધન છે. કીર્તનો ગાય. મહારાજ કે જગતમાં ઘણા લોકો કીર્તનો ગાય છે, વાજિંત્રો વગાડે છે, પણ જો ગાતા વગાડતા ભગવાનના સ્વરૂપમાં મન ના રહે તો એ ન ગાયા જેવું છે. આ જગતમાં ઘણા લોકો ગાય છે અને વગાડે છે, પણ જો ભગવાનનું સ્મરણ નથી તો યાદ રાખજો એના હૃદયમાં કોઈ દી શાંતિ નથી થતી. અને એવા મેં જોયા છે. નાની ઉંમરમાં ગુરુજીએ સંગીતમાં નાખ્યા અને આ શીખવા માટે મારો અહોભાગ્ય હું માનું છું કે મને ચંદુભાઈ રાઠોડ જેવા સંગીતના વિદ્યા ગુરુ મળ્યા.
જેતપુરના હતા, એ રાજકોટમાં રહેતા, મોટા સદગુરુના કૃપાપાત્ર અને ભગવાનનો સાક્ષાત્કાર કરેલા, ભગવાનની સાથે વાતો કરે એવા. એની પાસે પ્રસાદીની વસ્તુ એવી હતી. અને સંતો એને એના ગુરુએ કીધું કે જા બેટા, તારા જેવો ગાયક જગતમાં કોઈ નહીં થાય, પણ તું નંદ સંતોના કીર્તન ગાજે. તે દિવસથી એને બીજું કઈ ગાયું નહીં. આકાશવાણીમાં સિનિયર, પોતે ડાયરેક્ટર હતા આકાશવાણી રાજકોટમાં, અને એ પોતે ગાતા રેડિયોમાં નંદ સંતોના કીર્તનો. મુંબઈમાં ફૂલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હલી ગઈ હતી. ત્યાંથી મોટા મોટા ખેરખા ડાયરેક્ટરો, ફિલ્મના ડાયરેક્ટરો અહીંયા આવ્યા ગોતતા ગોતતા કે ભાઈ આ રાજકોટમાંથી પ્રસારિત થાય છે આકાશવાણીમાંથી, તો આ કોણ ગાય છે? કીધું કે ભાઈ ચંદુભાઈ રાઠોડ છે, અને કે મારે મળવું છે. એમને મળ્યા અને એને બેઠક કરી અને કીધું કે તમને અંધેરીમાં 3 માળનો બંગલો આપીએ, ગાડીને ડ્રાઈવર આપીએ, અમારા સ્ટુડિયોની અંદર તમે તમારા અવાજમાં અમને ગીતો રેકોર્ડ કરી દો, એક ગીતના તમે માગો એટલા રૂપિયા આપીએ. એ જમાનામાં આજથી 40-45 વર્ષ પહેલાની વાત છે. બોલો, એ વખતના જે ખેરખા મોટા મોટા મોહમ્મદ રફી જેવા ને કેવા કહેવાય કે આપણે પેલા શું કે મહેન્દ્ર કપૂર જેવા ગાયકો હતા, જે પાર્શ્વ ગાયક કહેવાય, ફિલ્મના જગતના ભારતના એ ગ્રેડના આર્ટિસ્ટો, એના કરતા આનું પદ, આનું ગાયકી ઊંચી હતી. એમ કહેતા જગતમાંથી, ખાલી ભારતમાંથી નહીં, જગતમાંથી કોઈ ગાયક લાવે અને એ ગાય, એની હું બેઠી કોપી કરી દઉં, અને હું ગાઉં અને મારી કોઈ કોપી કરે તો હું એનો ગુલામ થઈ જાવ આખી જિંદગી. ચંદુભાઈ એવું કહેતા. એમને એના ગુરુની ને ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની ખુમારી જેવી હતી કે એ ગાવા બેસે ને, આમાં હાથમાં હાર્મોનિયમ લે અને આમાં આંખ બંધ કરે અને ગાય એટલે એની આંખમાંથી ચોધાર આંસુ વરસતા હોય. એટલું ભગવાનમાં પ્રેમ. એને જેટલા પણ ઘણા બધા લોકોને સંગીત શીખવાડ્યું, આપણા સંતોને શીખવાડ્યું, બીજા ઘણા લોકોને શીખવાડ્યું, કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી. નહીં એનો એક પાઠ હોય ને 1200-1500 રૂપિયાનો 1 કલાક ખાલી પાઠ કરાવે ને તો 1500 રૂપિયા ઓછામાં ઓછા ફી હોય એની. એવા એ સિંગર ને ગાયક ને સંગીતકાર હતા, છતાં ભગવાનમાં પ્રેમ અસાધારણ હતો. છેલ્લે તો એ જીવતા હતા ને ત્યારથી જ એને પોતાનું ઘર જેતપુર મંદિરમાં કૃષ્ણાર્પણ કરી નાખ્યું હતું કે જ્યારે હું આ શરીર છૂટે એટલે મારી મિલકત કોઈ નહીં, મંદિરમાં ભગવાન પાસે જાય. દસ્તાવેજ એને મંદિરના નામનો કરીને ગયા. આવા વિરક્ત, કારણ કે એને આમાં લગ્ન જ લાગી ગઈ, બસ આના સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને ભગવાનનો સાક્ષાત્કાર. સવારે 5 વાગે પૂજામાં બેસે, 10 વાગે, સવારના 10 વાગે પૂજામાંથી ઊભા થાય, ત્યાં સુધીનું અમે પોગી ગયા હોય. લોયાથી અમે જઈ 3 કલાક ડ્રાઇવિંગ કરીને રાજકોટ પહોંચીએ, એને ઉતારે ત્યારે એ નીચેથી આમ પગથિયા ચડતા હોય ને અમે આમ દરવાજામાં જઈએ, બે ભેગા થઈ જઈએ. ઉપલા માળે બેસે, સીધું પૂછે, સ્વામી નાસ્તો કરીને આવ્યા છો, જમીને આવ્યા છો કે એમનામ આવ્યા છો? ઠાકોરજીને જમાડ્યા કાંઈ? તો કે ના, અમે તો 6 વાગ્યાના નીકળ્યા, હું જમાડીએ? તો કે લ્યો, નીચે જાય, પછી ફ્રૂટ લઈ આવે, થાળી લઈ આવે, ચપ્પુ લઈ આવે, ગરણું આપે, બાથરૂમમાં બધો નળ બતાવી દે કે આ બધું ઉટકીને તમારી રીતે સોળે કરી નાખો અને સુધારી પેલા ફ્રૂટ જમો. જેમાં વગર હું કોઈને પાઠ નથી કરાવતો, ઘરનું ફ્રૂટ અમને આપે. લે, પ્રેમ એવો હતો ભગવાનમાં. અમારા હો ભાગ્ય કે અમને એ નાનપણમાં એટલું કંઈક સંગીત શીખવા એની પાસેથી મળ્યું. લ્યો, પ્રેમાનંદ સ્વામીનું સ્વરૂપ જોઈ લ્યો. જગતમાં બીજા પણ અમે એવા જોયા છે, સાંભળજો. ભારતમાં બહુ મોટી નામના અને ચાહના હોય. રાજકોટમાં જ એક બહુ મોટા તબલા વાદક હતા, નામ એનું આમ જો તો ખ્યાત નામ, જબરજસ્ત તબલા વગાડ્યો. અને મુંબઈનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કલાકાર, રાજકોટમાં ક્લાસો ચલાવે, રેલના પાટા નીચે આવીને મરી ગયો, આત્મહત્યા કરી નાખી. બોલો. પછી ચંદુભાઈ પાસે પૂછ્યું કે આમ કેમ થયું આ ભાઈનું? નીતાઈ કરીને નામ હતું એનું, ચક્રવર્તી હતા પોતે, નીતાઈ ચક્રવર્તી. બોલો, ખતરનાક તબલા વગાડે. પણ એમ કહેવાય છે પછી ખબર પડી કે ઘરમાં કંકાસ હતો, છોકરાઓને ઘરના ને એને રોજના ઝઘડા, આ ત્રાહી મામ થઈ ગયો. વર્ષોથી તબલા વગાડે, એક તબલા પ્રોગ્રામના એમ કહેવાય
એ જમાનામાં 25,000-30,000 રૂપિયા એક દિવસના એ કમાઈ શકે એટલી તાકાત એનામાં, અને તોય 10 ઓરડીમાંથી બહાર ન નીકળો માણા. એક કુટરિયું સિવાય કાંઈ નહોતું એની પાસે. લ્યો, એ ક્યાં ગયું બધું, કેમ થયું એમ બગાડતા હતા. બહુ સારું, પણ ભગવાનનું સ્મરણ નહોતું, હૃદયમાં શાંતિ નહોતી. છેલ્લે આત્મહત્યા કરીને માણસ મર્યો. એવા તો લાગડ છે. મને ચંદુભાઈ એવું કહેતા અમને સંતોને કે સંતો, આ સંગીતની કળા વિદ્યા રજોગુણી છે. જો ધ્યાન ન રાખે, ભગવાનને મોટા પુરુષને સાક્ષી ન રાખે, એને રાજી કરવા ન કરે, તો આની આ વિદ્યા અધોગતિ લઈ જાય. મેં મારી નજરે એવા જોયા છે કે 100 આર્ટિસ્ટો લઈ લો, કેટલા 100 માંથી એક જ વ્યક્તિ નિર્વ્યસની તમને મળે. કેટલા? આ સંગીતની લાઈનમાં કેટલા? 100 માંથી એક જ. અને એવા મેં જોયા છે. ગુરુજીની આજ્ઞાથી આ રેકોર્ડિંગ કરવા 97 સાલથી શરૂ કર્યું છે કે હજી આલ્બમ ચાલુ હોય તે મુંબઈની અંધેરીના સ્ટુડિયોમાં ગયા છીએ. આખા ગુજરાતના તો લગભગ સ્ટુડિયો લઈ લીધા છે. પણ મેં જોયા છે ગુરુજીની કૃપા કે આપણે આપણી લાઈનથી, આપણા મતલબથી, આપણા કામથી જ, બીજું કાંઈ નહીં. નહીતર હાંજે તમને હોય ભેળવી દે. આ લાઈન જ એવી છે. એટલે કીધું સંગીત વિદ્યા, અને એ જો ભગવાન માટે વપરાય, ભગવાનના ભજનમાં, એમાં સ્મૃતિ રાખીને, તો એ ગાયા જેવું છે. નહીતર જગતના જીવ બહુ ગાય છે, પણ એના હૃદયમાં શાંતિ નથી થતી. શાંતિ નથી થતી. અને દુનિયા ઝંખે છે, ઈચ્છે છે શું નરેન્દ્રભાઈ? શાંતિ. હા, શાંતિ થઈ જાય. કોઈને એવું છે આ બહાર રખડવા જાય, ખાવા જાય, ગમે ત્યાં વ્યસન કરે, દીવ દમણને ગોવા જાય, એ શું કરે? શું લેવા જાય છે? ઉપાધિ લેવા જાય છે? ડખો લેવા જાય છે? શું લેવા જાય છે? શાંતિ લેવા જાય છે. તો શું કરીને આવે છે? નથી એમાં. જો એમાં શાંતિ હોય તો ગોપીચંદ રાજા 150 રાણીઓનો ત્યાગ કરી જંગલમાં ન જાય, ભગવાનમાં મન લગાવીને આરાધના કરવા ન બેહે. જો એમાં શાંતિ હોય તો ભરત જેવો ચક્રવર્તી, એના બાપ ઋષભદેવ ભગવાન હતા. 100 ભાઈઓમાંનો મોટો ભાઈ, અને આખી પૃથ્વીનું રાજ, દાસ દાસી નોકર ચાકરનો પાર નહીં, ધન દોલતની મિલકતની તો કઈ કમી નહીં, અને છતાંય બધું છોડી અને ભગવી કંથા પહેરી હિમાલયની ટોચ ઉપર મુક્તિનાથ, કાળી નદી મુક્તિનાથ, ન્યા ઝૂંપડું બાંધી. કઈ નદી છે પેલી ત્યાં? ગંડકીમાં 3 વાર સ્નાન કરીને આરાધના કરવા ન બેહે. અને એ નદીમાં છે ને, તમારો આંગળી બોળો ને, આંગળી બોળ્યા પછી આમ ન થાય, આમ જ લાકડું થઈ જાય, એવું ટાઢું પાણી છે. શું કરવા ભાઈ? ઘેરે ગરમ પાણીને ફુવારા નહોતા, કોઈ રાણીઓ નહોતી કરી દેતી, કયાગીરી નહોતી, બધું હતું, પણ શાંતિ નહોતી. જો એમાં શાંતિ હોય, મહારાજે વચનામૃતના વડતાલનું કેટલામું છે? 16મું. એમાં એમ કીધું, ચિત્રકેતુ રાજા 1 કરોડ રાણીઓનો ત્યાગ કરીને જંગલમાં આવ્યો. 1 કરોડ. વિચારો. જેમાં ન હોય અને ન્યા જ બધું હોય, તો ત્યાગ કરવાનો અર્થ શું છે? મનુ જેવા રાજા, એમ લખ્યું, મનુનું નામ લખ્યું ને પેલું, મનુ જેવો રાજા છે, બ્રહ્માજીના માનસ પુત્ર. બ્રહ્માજીએ જેનું પ્રાગટ્ય કર્યું, મનુને શત્રુપાનું જોડલું, એ મનુ જેવા રાજા પણ સંસારનો ત્યાગ કરી, જે દીકરાઓ હતા એને બધું, આખી પૃથ્વીનું બધું સોંપી, અને પછી જંગલમાં વહી આરાધના કરવા બેસી ગયા. કેમ એમ થાય છે? કારણ કે સાચી શાંતિ પરમાત્માના ભજનમાં છે, ભગવાનના સ્મરણમાં છે. એટલે અહીંયા કીધું કે જો ભજન કરવા બેસો, ક્રિયા કરતા હોય ત્યારે કદાચ નો સ્મરણ રહે, તો ભજન કરવા બેસો ત્યારે મન ભગવાનમાં રાખો. દર્શન કરો ત્યારે રાખો. થોડી વાર આવો ને તમે મંદિરે, પલાઠી વાળીને મહારાજની સામે થોડી વાર બેસો, અને બેસવામાં જો આ પગ પગ કળતા હોય, કંઈક પ્રોબ્લેમ થતો હોય, તો પ્રદક્ષિણા ફરો. હાથમાં માળા લઈને, એમનેમ નહીં, હાથમાં માળા લઈ. ગુરુજી તો એમ કે, અમને સંતોને તો ખાસ કે, જેટલી ઉંમર આપણી થઈ હોય એટલી માળા, એટલી પ્રદક્ષિણા, એટલા દંડવટ રોજ કરી નાખવા.
તમારા માટે શું નિયમ હોય આપણને ખબર નથી. તમારે કેમ કરવું? બોલો ભાવિનભાઈ. ભાવિનભાઈનું અંગ સારું ભજનનું છે, એટલે તાલીઓથી વધાવો. સવારે આવી જાય ને દીકરાને અહીંયા મૂકી આવે ભણવા જતો હોય ત્યાંથી સીધા જ ક્યાંય આડું હવડું નહીં, સીધા મંદિરે પેલા સંતોને પૂછે કે કઈ સેવા હોય તો સ્વામી કયો. વાળી નાખે, સાફ કરી નાખે. ભાઈ બેઠા બેઠા માળા કરતા હોય, કંઈક નાનું મોટું કામ હોય તો એ કરી નાખે. લ્યો, હા, ભાવિનભાઈનું કામ સારું રેડી. એને ચિત્ત ચોટી ગયું કે મને ભગવાને જ આ રાખ્યા છે, કે બસ ભગવાને આ બતાવી દીધું છે, હવે મારે ક્યાંય માથું મારવું નથી. અને ભગવાન સામે બેઠા હોય, માળા કરતા હોય. હા, અમારા અરવિંદ ભગત છે કે સભામાં છે કે બહાર સાફ સફાઈમાં છે, આ બેઠા. લ્યો, એમને એવું અંગ, એને સેવાનું જબરું. પહેલો નંબર સેવાનો. પણ સેવામાંથી જેટલા જ્યારે નવરા થાય આવે, હું સાંજે ઘણી વાર જોઉં, ત્યાં કામમાંથી ઓફિસમાંથી કામ પતાવીને બહાર આવું ને, તે થાંભલાને ટેકે કા બાજુમાં બેઠા બેઠા મહારાજની સામે માળા ભરતા હોય. એ માળા જ કરતા હોય. અને અમુકને તો ખબર નહીં, પેલા ઓફિસમાં પેલા સોફા નીચે ગુંદર જાણે લગાડી દીધો હોય ને, એ સોટી જ જાય. બોલો, પછી આપણે કેવું પડે કે લો ભગત હવે સમજે. બેહવાનું વાંધો નહીં, જો ત્યાં વાતો થતી હોય ભગવાનની, સત્સંગની, આ તે વ્યવહારની બહુ. આમે સંતો પાસે આવીએ ને તો વ્યવહારની ઓછામાં ઓછી વાત કરવી, કામ પૂરતી જ. એ આપણે કંઈક પ્રોબ્લેમ હોય તો નિખાલસ થવા માટે એકલા કેવું પડે એનો વાંધો નહીં, કારણ કંઈક સોલ્યુશન મળે. પણ પછી આના લગ્નમાં ગયો હતો ને પેલાના ઢગમાં ગયો હતો ને પેલાની હગાઈમાં ગયો હતો, એ સંતો આરે કાંઈ મતલબ નથી. એમ કેવું જોઈએ કે આજ સ્વામી માનસી કરવા બેઠો પણ કાંઈ શાંતિ ન આવી, આજ માનસી કરવા બેઠો તો મજા આવી ગઈ હો, તો સંતોને મજા આવ્યો. આજ સ્વામી વચનામૃત વાંચતો હતો ને આ પ્રશ્ન સમજાણો પણ આ નો સમજાણું. પછી કે આજ તો વચનામૃત વાંચ્યો એટલે આમ જો આખો દી મારો આમ જો મોજમાં ખુમારીમાં ગયો. પછી આપણે પૂછીએ કે હું વચનામૃતમાં આવ્યું હતું, તો તરત કી આ વચનામૃત. સંતો કેટલા રાજી થાય, કેટલા રાજી થાય. એક ભાઈ આવ્યા હતા હમણાં ગયા અઠવાડિયાની વાત છે. ભાઈ ક્યાંક મંદિરની, ક્યાં ગયા હતા એ, કેમ ક્યાંક મંદિરે ગયા હતા, આપણા મંદિરની વાત નથી, ક્યાંક મંદિરે ગયા હતા. એટલે મને બહુ મજા આવી, કે ત્યાં બહુ મજા આવી. મેં કીધું કારણ શું? એ કે ત્યાં રહોડામાં બહેનો ભાઈઓ જે સેવા કરતા હતા ને, સેવા કરતા કરતા કીર્તન ગાતા હતા, કે અને ઓરડાના પદો અને વંદુના પાઠ થતા હતા, કે બહેનો બધા ભેગા રોટલી વણતા વણતા કીર્તન ગાતા હતા. કે મેં જોયું ને તો ઓહો હો, મને થયું કે હા, આ બહેનોના હાથનું રસોઈ આપણા મોઢામાં આપણે જમીને તો આપણા પાપ બળી જાય, કે કારણ કે ભજન કરતા કરતા કરે છે. હવે આવી આદત પણ પ્રકાશભાઈ પાડવી તો પડે હો, આજ નહીં તો કાલ. સમજ્યા? ભલે ધીરે ધીરે, આપણે એવું નથી આજને આજ કરી નાખવું છે, થાય કરવું તો. હું તો કહું છું પેલા છે ને આપણે કેસેટથી શરૂ કરો. એક આપણે ટેપ લાવી દઈએ કે કંઈક પેલી પેન ડ્રાઈવ લાવી દઈએ. જેવી અહીંયા કોઈ મેન બહેનો આવે એટલે તરત એમાં ઓરડાના પદો હોય, કીર્તન હોય, રાસ હોય, ધૂન હોય, એ ચડાવી દઈએ. સાંભળતા સાંભળતા ભલે ને સેવા કરીએ. તારી મારીને ભગલાવાળી કરતા કરતા કરો ને એટલે કોકની બુદ્ધિ હારી હોય તો એ બગડે, જે જમે એ. આ આપણી સત્સંગની રીત છે હો. આ ભલે તમને આપણે મને તમને નવું લાગતું હોય, નવું નથી, આ જૂનું છે. અમારા સંતોમાં એવું, પ્રભુ સ્વામી હોય, ધર્મ સ્વામી હોય, કે અમારે મુકુંદ સ્વામી હોય, કે ત્યાં પણ હોય સંતો છે ને, એ ભલે કદાચ બોલે નહીં આમ, કે કારણ કે બોલે ગાય તો કદાચ થૂક ઉડે એટલે રસોઈ કરતા કરતા મૌન રાખે, પણ બાજુમાં પેલું આવું સ્પીકર મૂકી દે અને ગુરુજીની કથા ચાલુ કરી દે, કાં કીર્તનો ચાલુ કરી દે, કાં પેલી હરિસ્મૃતિ ચાલુ કરી દે, એટલે ગવાતું જાય, સંભળાતું જાય અને સેવા થતી જાય. આ ભક્તિ, આ ભક્તિ. એટલે મહારાજે અહીંયા હું શું કરવા કહું છું, આ કે મહારાજ કે તમે ભજનમાં બેસો છો ત્યારે મનની વૃત્તિ રહે છે, પણ તમે ખાતા પીતા હાલતા ચાલતા સેવા કરતા ક્રિયા કરતા પણ ભજન કરવાનું કહેતા, ભગવાનમાં મન રાખવાનું. ભજન એને જ કહેવાય કે ભગવાનમાં મન રહે. માળા કર્મે ફીરે મન ફીરે ચૌર, એ ભજન નથી, એ ક્રિયા છે. શું છે? તમે માળા ફેરવો છો પણ મન જો ભગવાનની મૂર્તિમાં નથી, એના અંગો અંગમાં નથી, કે ભાઈ કેવી પાઘ પહેરી. ઘણી વાર એક વર વયું જાય ને ચંદુભાઈ, તો
તો ભગવાને કેવા કલરની પાક પહેરી છે નો ખબર હોય, બોલો. રોજ પાછા દર્શન તો કરતા જ હોય. ભગવાને પગમાં તોડા પહેર્યા છે, ઝાંઝર પહેરી છે, એ ન ખબર હોય, બોલો. હાથમાં શું કેટલી વીંટી પહેરી છે એ ખબર ન હોય, બોલો. કેવા કલરનો પટકો નાખ્યો છે એ ખબર ન હોય. એ દર્શન કયા પ્રકારના દર્શન? આઈ ડોન્ટ નો. તો આપણે શું કહીએ? અમે સત્સંગી છીએ, દીમાં 3 વાર દર્શને જઈએ. કેટલી વાર? ઓહો, 6 વાર જાય તો શું ફેર પડે? હું શીખવાડું છું, આ ટેવ પાડવાની છે. હું એમ નથી કહેતો કે નહીં આ તમે નથી કરતા, તમે આમાં છે, એમ નહીં. હું નથી, હું ઘણી વાર ચૂકી જાઉં. મારા માટે પણ છે આ. પણ દર્શન કરીએ ત્યાં સુધી તો ભગવાનની મૂર્તિમાં. મહારાજ કે દર્શન કરતા કરતા વૃત્તિ બીજે જાય અને આડું હવડું જોવે તો જેમ ખિસકોલી બોલે ને પૂછડું ઊંચું કરે, એવો ખિસકોલી જેવો ભગત અમે એને કહીએ છીએ. ખિસકોલી એ બોલે ને ત્યારે જો ચૂક કરતી બોલે ને એટલે એની પૂછડી ઓટોમેટિક ઊંચી થઈ જાય. એમ ભગવાનના દર્શન કરે ને આડું હવડું જોવે. મહારાજ કે સાધુ દાવો છે, અમે સાધુ રૂપે છીએ એટલે કાંઈ નથી કરી શકતા, બાકી રાજા હોય તો 2 થપાટ મારી દઈએ. ભગવાનને કેટલો ક્રોધ આવતો છે વિચાર કરો કે આ મારી, હું તમને કહું, તમારા આમ ભારતના દિલ્હીના વડાપ્રધાનને મૂકી દો એક બાજુ, ગુજરાતના મુખ્યમંત્રીને એક બાજુ મૂકી દો, ખાલી સુરતનો કલેક્ટર આવે અને પછી તમે આમ તેમ ડાફોડિયા મારતા હો, એ કલેક્ટરને શું થાય? કલેક્ટર તમે સાહેબ છો બરાબર છે, પણ આ બાકડે બેહો, હું અડધો કલાકમાં આવું છું. તો હવે એટલો માણા હોય તો આપણે એની કાળજી રાખીએ ને પછી આગા પાછા નથી જતા, હામું હામું જોયા કરીએ. સાહેબ હમણાં કંઈક બોલે, સાહેબ હમણાં કંઈક બોલે, સાહેબ હમણાં કંઈક બોલે. અને આને કેવો કલેક્ટર જેવા જાણવા, વડાપ્રધાન જેવા જાણવા, યુનોનો પ્રધાન માનવો, બોલો. ભગવાનનો યથાર્થ મહિમા સમજાય તે દિવસે આપોઆપ ભગવાનમાં ચિત્ત ચોંટવા માંડે. બાકી ક્રિયા તો રૂટીન. અમે ઘણી વાર સંતો કથામાં બેઠા હોય ને ત્યારે વાત કરીએ, રૂટીન નહીં થવા દેવું. રૂટીન શું? સાંજે હુઈ જાઓ, સવારે જાગો, વળી બાથરૂમમાં જાઓ, બ્રશ કરો, નાઈ લ્યો, કપડાં પહેરીને પૂજામાં બેસી ગયા, કરવાનું છે, પછી પૂરું, પછી માનસી કરી લેવાની, પછી હુઈ જવાનું, પછી આ બાજુ. એ રૂટીન થઈ ગયું. ભક્તિ ન કહેવાય, એને રૂટીન કહેવાય. રોજ ઉઠીને કામે જવાનું, ઘેરે આવવાનું, પછી થોડી જગ્યાએ આ લેવાનું, થોડુંક આ કરવાનું. એ ન કરીએ તો ગમે નહીં. ઘણી વાર એવું થઈ જાય હો, સેવા કરતા હોય, સમજ્યા, સેવા કરતા હોય, એને એમ કીધું હોય કે સેવા તો મૂકી દે, હવે તારે અઠવાડિયું અહીંયા રોજ અડધો કલાક સંતો પાસે બેહીને સત્સંગ કરવાનો છે. તો કે ઈ નહીં. અને જો ન થાય તો એ રૂટીન કહેવાય. રૂટીન કોને કહેવાય? એના વિના ચાલે જ નહીં, એને રૂટીન કહેવાય. પણ જો બદલવું હોય પરેશભાઈ તો બદલી નાખે, એને ભક્તિ કહેવાય. જેને જેમાં પ્રેમ હોય એની મરજી પ્રમાણે રહે, એને ભક્તિ કહેવાય. લ્યો, મહારાજ કે છે ક્રિયા કરતા પણ ભગવાનમાં મન રાખવું. થોડુંક અઘરું લાગે છે ને? હા ના કયો ને, સબ્જેક્ટ બદલી નાખું પાછો. તમે બધા ઘરના છો એટલે આપણે જે દિશામાં જવું છે ને એની આ વાત કરીએ છીએ ભાઈ. જે દિશામાં, હું કંઈ તમારા માટે વાત નથી કરતો, આ વાત હું મારા માટે કરું છું. રોજ પોકારીને ભગવાનને સંતો આપણને કહે છે કે ભાઈ આમ કરવું છે, આપણે આમ ચોડાવવું છે, આપણે આ દિશા પકડવી છે, આપણે ભગવાનને પામવું છે, આપણે ભગવાન સુધી પહોંચવું છે, છેલ્લો જન્મ કરવો છે, આ જીવનું કલ્યાણ કરવું છે. તો મહારાજ કે કલ્યાણ આટલી વાતમાં છે, આટલી વાતમાં છે. શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, તો આનંદ આમાં છે. એ સાચું છે. એક ખાલી દાંત દિનમણી શર્મા કરીને હતા દંતિયા ગામના, એને મહારાજના ખાલી દાંત જોયા. એ દાંત પંક્તિ જોઈને તો એને સંસાર ઝેર થઈ ગયો. આ ભગવાનની મૂર્તિમાં સુખ કેટલું હોય છે વિચાર કરો. સોનાની થાળીમાં ખાનારો માણસ, સોનાની ચમચી, સોનાની વાટકી, સોનાના બાજોટ ઉપર બેસી અને થાળ જમનારો વ્યક્તિ કેટલો સુખી હશે દિનમણી શર્મા, જેની હાથી ઉપર સવારી નીકળે. એને મહારાજના ખાલી દાંત જોયા અને દંતિયા ગામનો ત્યાગ કરીને સાધુ થયા. એ બીજા કોઈ નહીં, આપણા નિત્યાનંદ સ્વામી થયા. અને નિત્યાનંદ સ્વામી એટલે બૃહસ્પતિનો અવતાર. જગતની પૃથ્વી ઉપર નહીં, બ્રહ્માંડમાં એના જેવો કોઈ વિદ્વાન ન મળે.
એટલા વિદ્વાન. શાસ્ત્રાર્થ કરવા કોઈ પાસે જાય ને, આમ ઉમરેઠ જાય, નડિયાદ જાય, અમદાવાદ જાય, કાશી જાય, ગમે ત્યાં જાય ને, આખું ગાડું ભરીને પુસ્તકો લઈ જાય. અરે ગાડા ભરીને. કયા શાસ્ત્રમાં, કયા અધ્યાયમાં, કયા પેજ ઉપર, કઈ લીટીમાં શું લખ્યું છે એને ખબર હોય. આવો વિદ્વાન ક્યાં ગોતવા જાઓ? ખાલી દાંત ભગવાનના જોયા અને એના દાસ થઈને બધું ઉતારી નાખ્યું. અને ભગવાન કે રાત તો રાત ને દિવસ તો દિવસ, ભગવી કંથા પહેરીને ભગવાનના આખી જિંદગી ગુલામ થઈને રહ્યા નિત્યાનંદ સ્વામી. 13 કિલો હોનું પહેરનારા લાડુદાન ગઢવી પોતાના શરીર ઉપર કેટલા કિલો, કેટલું થાય 13 કિલો? વિચાર કરો. 13 કિલો હોનું શરીર ઉપર પહેરનારો એ મરદ, આવો મોટો કદાવર શરીરને મોરી મૂછો, માથે સોનાનો મેકર, એની પાસે કેટલું ધન હતું આમ લખ્યું છે એના ચરિત્રમાં. આટલા તો ઊંટ હતા ને, આટલા હાથી ને, આટલા ઘોડા ને, આટલા પાયદળ ને, આટલા નગદ રૂપિયા ને, આટલા ગામડાનું રાજ ને, આવી સાહેબીન દાસી નોકરનો ચાકરનો કે પાર નહીં ને પાર વગરના ગોલ્ડ મેડાલિસ્ટ એમને મેળવેલા રાજાઓ પાસે શીઘ્ર કવિ સમ્રાટ એવા કાવ્યોને છંદો રચે, હલબલાવી નાખે સભાઓને. એના જેવો કવિ કાગ બાપુ જેવા એ બોલ્યા, રવિન્દ્રનાથ ટાગોર જેવા બોલ્યા કે બ્રહ્માનંદ જેવો ચારણનો બચ્ચો આજ પહેલા કોઈ જન્મો નહોતો ને હવે પછી કોઈ જન્મશે નહીં. ઈ બ્રહ્માનંદ સ્વામી લાડુદાન 13 કિલો હોનું ભગવાનના ચરણમાં ઢાળીને મૂકી દે. અને મહારાજ કે કંતાન પહેરવું પડશે તો કે મંજૂર છે. હાથમાં લઈ કરપત્તર ને ઉદર જોડી ખાવું પડશે, મંજૂર છે. ભિક્ષા માગીને લાવીને જોડીને પાણીમાં ઝબોળી ખારું ખાટું તીખું ચીકણું બધું નીકળી જાય એના ગોળા વાળી અને ખાવા પડશે તો કે મંજૂર છે. છપ્પર પલંગની અંદર ડેલોપના ગાડલામાં પોઢનારો માણસ ધરતી ઉપર નીચે કાકડા કાંટાવાળી જમીનમાં હોવું પડશે તો કે મંજૂર છે. અને ખરેખર કોથળા પહેર્યા હો, કોથળા પહેર્યા. બોલો, કોથળા. હોનાના તારવાળા વસ્ત્રો પહેરનારો માણસ કોથળા પહેર્યા. એ કોથળો આ બધું ઢાંકવા જાય તો અહીં ખુલ્લો થાય, અહીં ઢાંકવા જાય તો આમ ખુલ્લું થાય. અરે મહારાજ થોડો કોથળો તો મોટો આપો, એમાં હું લોભ કરો છો? મહારાજ કે પણ અમારો નિયમ છે 1 હાથ એટલે 1 હાથ, વધારે નહીં. પણ મારા શરીર પ્રમાણ તો આપો. તારે કે શરીર ઉતારો, પણ અત્યારે તાત્કાલિક તરત થોડું ઉતરી જાય. 6-12 મહિના તપ કરું પછી ઉતરે ને. મહારાજ કે તો ત્યાં સુધી સહન કરો, બાકી વધારે તો આટલું વેતે નહીં મળે. લ્યો, અને તો એમ કીધું મંજૂર છે. ઈ મહારાજની મૂર્તિમાં એને કેવો માલ માયનો છે. હા, લાડુદાનના મુખમાંથી પ્રથમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું કીર્તન નીકળ્યું. આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ. ધન આજની ઘડી, જ્ઞાન ગુચી ગુરુ ગમશે ગયાન તાળા ઉઘડી. લાડુ સહજાનંદ નિરખતા મારી છતી થરી છાતડી. ધન આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ. આ પહેલું કીર્તન એને. બોલો, હજી સાધુ નહોતા થયા ઈ પેલા એને કીર્તન રચ્યું પેલું મહારાજનું, લાડુ સહજાનંદ નિરખતા. લ્યો, અને આપણે તો લાડુ સહજાનંદ એટલે ચૂરમા જ ગોતીએ, મોતિયા ગોતીએ, છેલ્લે બાકી તલના ગોતીએ. લાડુ એટલે ઈ યાદ આવે ને, આને લાડુ એટલે સીધો સહજાનંદ યાદ આવે. હરિવર હિરલો રે હિરલો લાધ્યો રે મંદિરમાં. આ હીરો પકડાઈ ગયો, હરિવર હિરલો. કેટલાનો છે કયો? કરોડનો છે? 5 કરોડનો? 100 કરોડનો? હાથ આવ્યો રે હીરો. હું હાથ આવ્યું? પરેશભાઈ બોલતા કેમ નથી? કઈક આજ કઈક ગમે એમ ગુદાસ લાગો છો. હે, કઈ ફાઇટિંગ કરી નથી આવ્યા ને? તો વાંધો નહીં. હાથ આવ્યો રે હીરો અજબ અલૌકિક, અજબ ગજબનો હીરો હાથમાં આવ્યો છે. હે એવો મોંઘા મૂલો છબીલો માધો. કયો હીરલો? છબીલો માધો. આ મહારાજ. મોંઘા મૂલો છબીલો માધો હીરલો. આ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. હા, બ્રહ્માનંદ કહે શું હું મુખથી વખાણું? હું એના વખાણ કરું?
હારે જેમ ગુંગે ગુડ ખાધો. એક તો મૂંગો હોય, જીભ નો હોય, અને પછી એને ગોળ દવડો આમાં દેશી ગોળ બરાબર આમ જે સીધો પેલામાંથી ક્યાંથી પેલા વાઢમાંથી આવ્યો હોય ને, વાઢમાં શું પેલા છીછોડામાંથી, ઈ મીઠો લાગે હો. પછી આ કેમિકલ નાખેલા ઠીક મારા ભાઈ. અને ઈ ગોળ આપ્યો હોય ને પછી આમ ખાધો હોય અને પછી પૂછીએ કે લા ગોળ કેવો લાગ્યો હે, તે પેલો શું કે બોલી જ ન કે મૂંગો. એમ જ્યારે પરમાત્માનો યથાર્થ હીરાની કિંમત સમજી જાય ને, તેથી જેમ ગુંગે ગુડ ખાધો ન બોલી શકે, એનું વર્ણન ન કરી શકે, કોઈ નથી કરી શક્યું. ભગવાન કે અમારી મૂર્તિનું વર્ણન અમે ખુદ જાતે નથી કરી શકતા, તો બીજા કોણ કરી શકે? એટલો અમારી મૂર્તિ. મહારાજ કે ભગવાનના સ્વરૂપ કેટલું સુંદર છે. આનંદકોટી બ્રહ્માંડમાં કોઈનું એવું રૂપ નથી જેને એને ઉપમા અપાય. ભગવાનની આંખ, અણિયાળી આંખ, તેજસ્વી આંખ, કમળની પાંખડી જેવી આંખ એટલી સુંદર છે. અનંતકોટી બ્રહ્માંડમાં એવી કોઈની આંખ નથી જેની એને ઉપમા દેવાય. ભગવાનના ગાલ, ગોરા ગાલ એવા તેજસ્વી ચમકતા, જાણે કે એનું કુંડળ આમ હલતું હોય ને તો એનું પ્રતિબિંબ કુંડળનું ગાલમાં પડે. આવું કીર્તનમાં લખ્યું છે. બોલો, એ હસતા ચહેરો હોય ને, આહા, કરોડ કામદેવ, એક કામદેવ નહીં હો. એ કામદેવનું કેટલું રૂપ હોય કયો તો મને? સાક્ષાત કામદેવ હોય કેવું રૂપ હોય? કરોડ કામદેવ ભેગા થાય ને તો લજ્જા પામી જાય એવું મહારાજની મૂર્તિનું સુખ છે, રૂપ છે એવું, જેની એને કોઈને ઉપમા ન દેવાય. હવે આવા સુંદર ભગવાન મૂકી એક 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 મુમુક્ષ હોય છે, પણ હવે જગતનો જીવ થોડોક આમ છે ને, આમ 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 બહુ મોટી જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા નીકળી અને બજારમાં આમ રાજમાર્ગની અંદર, પણ ઈવડો છે ને આમ 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 જેમ પેલે અટારી ઉપર સ્ત્રીઓ પુષ્પે વધાવતી હોય, આમ આમ છે તે મોતીડે વધાવતી હોય, ઓવારણા લેતી હોય, હસતી હોય, તે આવડો એને ટગર ટગર જોયા કરે. અહીં ભગવાન બેઠા રથમાં, અહીં સંતો છે, મોટા મોટા આચાર્યો છે, રામાનુચાર્યજી મહારાજ જેવા આચાર્યો છે, એને પડતા મૂકીને ક્યાં જોયા કરે ટગર ટગર. આ તો અસવારી નીકળી હોય ત્યારે બધી ખબર પડે ક્યાં કોની કેમ નજર છે. એ રઘુવીરજી મહારાજ એવી અસવારી મોટી નીકળી ભાવનગરના રાજમાર્ગ ઉપર. મુક્તાનંદ સ્વામીનો સંકલ્પ હતો કે મારે રઘુવીરજી મહારાજની અસવારી કાઢવી છે. શિવલાલ શેઠે વ્યવસ્થા કરી અને રાજમાર્ગમાં ઓ ભાઈ એ વખતના મહારાજા વજયસિંહ બાપુ અને સવારી કાઢી મોટી જબરદસ્ત. આખું ગામ નહીં, આખો જિલ્લો, આખું ભાવનગર ઉમટ્યું એને જોવા માટે. રાજમાર્ગમાં બધા વધાવે અને દર્શન કરે ને આમ જમે તો ફટાકડા ફૂટે ને સવારીમાં વાગે બેન્ડ વાજા. આખું આમ પતરા ઉપર ચડી ગયા ને કોઈ નળિયા ઉપર ચડી ગયા ને કોઈ જો અગાશી ઉપર ચડી ગયા ને રાજમાર્ગ ફૂલ. બધા દર્શન કરે, પણ રઘુવીરજી મહારાજના હાથમાં માળા અને નેણ ઢાળેલા અખંડ ભગવાનની મૂર્તિમાં ચોટેલા. બધા એના દર્શન કરે અને આ મહારાજના દર્શન કરે બેઠા બેઠા. અને આખા લોકોમાં એમ એવું થઈ ગયું કે ઓહો હો 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 સ્વામિનારાયણના આચાર્ય છે કાંઈ, ઓહો હો 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 આનું નામ આચાર્ય કહેવાય હોય, આ તો ભગવાન સાક્ષાત છે. બધાના હૃદયમાં હા પડી ગઈ, બધાને મહિમા જ ગુણ આવી ગયો. તો કોઈક બીજા આવી છે ગામમાં હોય ને, કઈ એક થોડું હોય, બધા હોય ને એ કે એમની આટલી દબદબા પર મોટી સવારી નીકળે તો આપણી કેમ ન નીકળે? આપણી નીકળવી પડે. હા, એનો વડો કાળા હાથી ઉપર નીકળી હોય તો આપણી ધોળા હાથી ઉપર નીકળી પડે. તે કાઢી તો બધા જોવાય નીકળ્યા, પણ આવડો આમ 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 બધે જોતા હતા ને તો બધા વયા ગયા કે આ આપણને જોવા આવ્યા છે કે આપણે એને જોવા આવ્યા છે? સમજાય છે કે આપણે એને જોવા આવ્યા છે કે આપણને જોવા આવ્યા છે? વૃત્તિ ભગવાનમાં ન રહે. 4 સાધન હોય ને, છેલ્લી વાત કહી દઉં પછી કથા પૂરી કરું. ભગવાનમાં અખંડ વૃત્તિ ક્યારે રહે? હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, ક્રિયામાં કર ભગવાનમાં મન રહે. અને એકલા બેઠા હોય, ભજનમાં બેઠા હોય, માનસીમાં બેઠા હોય, પૂજામાં બેઠા હોય તો પણ ભગવાનમાં મન રહે. 4 વસ્તુ મહારાજે મધ્યના 36મા વચનામૃતમાં કીધું. એક તો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, જ્યાં ત્યાં ચોંટી જતું હોય ને એને તરત પછી જો ન્યાથી ઉખેડીને ભગવાનમાં ચોંટાડે ને તો ન્યાય ચોંટી જાય. એક તો ચોંટવાનો સ્વભાવ હોય. તો ભાઈ ઘણાને તો છે ને આમ કચ્છની રેતી જેવું હૃદય હોય કે ચોંટે જ નહીં.
ઘરમાંય ન છોટે. એક શિષ્ય ગયો મહારાજ ગુરુ પાસે, ગુરુ મહારાજ મારે ભગવાનમાં પ્રેમ કરવો છે. તો ગુરુએ તરત શિષ્યને કીધું ક્યાંય પ્રેમ કર્યો છે પહેલા? તો કે ના બાપા ક્યાંય નહીં, એટલે તો ભગવાન પાસે આવ્યો. ક્યાંય નહીં હો, પણ કોઈ દી તે કોઈની હારે પ્રેમ કર્યો છે? વ્યક્તિ હારે, ક્યાંય વસ્તુ હારે, કંઈ પણ ક્યાંય નહીં ને. કે ભગવાનમાં જ પ્રેમ કરો છે, ઘર ભેગો થઈ જાય, જા, નહીં થાય તને ભગવાનમાં પ્રેમ. પેલો કે પણ કેમ? તો કે તું લુખ્ખો છો હાવ, ક્યાંક તો ચોટેલો હોવો જોઈએ ને, તો ત્યાંથી ઉખાડી નાય ચોટાડું, પણ એને ગમ જ હુકાઈ ગયું છે, ક્યાં ચોટાડવું આને? ભીનું હોવું જોઈએ, હૃદય કોમળ હોવું જોઈએ. હા, તો ઈ કદાચ સ્ત્રીમાં ચોટેલો હોય, ધનમાં ચોટેલો હોય, પુત્રમાં ચોટેલો હોય, કંઈક વસ્તુ પદાર્થમાં ચોટેલો હોય, તો એ સરળ પડે ત્યાંથી ઉખેડીને સીધો આમાં ચોટાડી દેવાય, એટલે આમાં ચોટી જાય અહીંયા. એટલે મહારાજે કીધું ચોટવાનો સ્વભાવ હોવો જોઈએ. બીજું સુરવીરપણું હોવું જોઈએ, સુરવીરપણું. હા, મનને કંટ્રોલમાં રાખવાનું. પેલું સુરવીરપણું નહીં રોડ ઉપર બધા ભેગા થયા બે આટી દેવી, એ સુરવીરપણું નથી, એ કાયરપણું છે. એ સુરવીરપણું નહીં. પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખવા, મનને કંટ્રોલમાં રાખવું. ગમે એમ કરે તોય બજારમાં નીકળીએ ભલે જલેબી તળાતી હોય તોય મન નો જાય, ગુલાબજાંબુ મન નો જાય, બરફી મન નો જાય, મઠ્ઠો મન નો જાય. સુરવીર તો એનું નામ કહેવાય. ગમે એમ થાય કે નથી ખાવું, સ્વામીએ કીધું છે, ભગતે કીધું છે, અડવું નથી, પછી ઝેર જેવું લાગે, એનામ સુરવીર કહેવાય. આની ઉપર કંટ્રોલ, ઈ સુરવીરપણું. આની ઉપર કંટ્રોલ, ઈ સુરવીરપણું. આની ઉપર કંટ્રોલ, ઈ સુરવીરપણું. જ્યાં હોય ત્યાં આંખ ચોટી જાય, જ્યાં હોય ત્યાં. ભગવાનના પ્રસાદની વાત નથી કરતો, જાઓ ઊંધું ના ગાલતા તમે. હા, ઊંધું સમજતા નહીં. ભગવાનના પ્રસાદની વાત જુદી. ભગવાનનો પ્રસાદ તો તમને ખબર છે, 100 એકાદશી કરો જે ફળ થાય એના કરતા મોટું ફળ ભગવાનનો પ્રસાદ જમવાથી થાય. તો તાલીઓ, વાહ ભાઈ વાહ. મેં તો પરીક્ષા કરવા કીધું, જોવો તો ખરા. કયો ને કે આ વાત તો તમારી ક્યાંય ન લખી હોય તો સાચી છે. હે, સાચું છે, પણ હો મેં ખોટું નથી કીધું. આ સત્સંગજીમાં લખ્યું છે પ્રસાદનો મહિમા. બ્રહ્માજી સ્વયં સમડો થઈને ભગવાનના હાથમાંથી રોટલો લઈને વહી જાય, એ પ્રસાદનો મહિમા કેટલો હોય? પ્રસાદનો મહિમા સમજીને ખાય તો. જીભને ચાળે જમે તો નહીં. અને પ્રસાદ તો પ્રસાદની રીતે હોય, સમજાય છે ને? પ્રસાદની રીતે હોય. હા, એમ. પણ તો આપણે એ સુરવીર હાચો, પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણ એનાથી થરથર ધ્રુજે. હા, અયોગ્ય દ્રશ્ય જોવે તો તરત જોગીદાસ ખુમાણની જેમ મરચું આંજી દે. આંજતા નહીં, આવા ખતરા કોઈ કરતા નહીં હો. જોજો આ તો, હા, એ જોગીદાસની વાત જુદી છે, પણ સુરવીર તો એને કહેવાય. પછી જ્યાં ત્યાં બુરી દ્રષ્ટિ કરીએ, બુરું કંઈક વિચારીએ, બુરું સાંભળીએ, અને એમાંય જગતમાં તો સમજ્યા કે ત્યાં તો માયા જ છે, એટલે વળી કંઈક એનું નિરાકરણ થાય. પણ મંદિરમાં આવીને ભગવાનના ભક્તોની સામે કુદ્રષ્ટિ થાય કે કુવિચાર જાગે, એના જેવું પાપ બ્રહ્માંડમાં ક્યાંય નહીં. કારણ કે વજ્રલેપ થઈ જાય સીધું. ભગવાનના ભક્ત બાઈઓ હોય કે ભાઈઓ હોય, એના પ્રત્યે દ્રોહ દ્રષ્ટિ થઈ જાય કે કુદ્રષ્ટિ થઈ જાય કે કુવિચાર જાગી જાય, પાપ છે. સત્સંગી જીવનમાં એ લખ્યું છે અને શિક્ષાવતી ભાષ્યમાં પણ લખ્યું છે. એટલે એ તો બહુ કંટ્રોલ રાખો, સંયમ રાખો. કારણ કે તીર્થ ક્ષેત્રે, જો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. લ્યો, આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. એટલે કહેવાનો અર્થ સુરવીર થવું. ભગવાનને નથી ગમતું, એ મારે નથી જ કરવું. ભગવાનને, સંતોને, ગુરુજીને નથી ગમતું, એ મારે નથી કરવું. એનું નામ સુરવીર કહેવાય. એવો સુરવીર પણ ભગવાનમાં ચોંટી શકે. ત્રીજો, જેને ભય હોય, જન્મ મૃત્યુનો ભય, લખ 84નો ભય, યમ યાતનાનો ભય, કે જો ભગવાન નહીં ભજવું તો આ દેહ પડશે, એટલે સીધા જમના દૂતો આવી નાખશે ખાઈમાં, ઊંડા કુંડની અંદર, અને મારી 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 મારીને હજારો વર્ષ આતરડા ચામડા ચીરી નાખશે ને, તો એનો અંત નહીં આવે. એવું દુઃખ વેઠવું પડશે. જો નહીં ભજવું કે નહીં ભગવાનમાં ચિત્ત લગાડું, તો આ દશા મારી કૂતરા કરતા અને આમ જો ભૂત કરતા ખરાબ થાય. તો તરત જ એને એમ થાય કે ના ના, ભગવાનમાં ચોંટી જાઉં છો, તો ચોંટી જાય. ભયનો માર્યો ચોંટી જાય. જોયું તમે?
ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, સુરવીરપણું, ભય, અને ચોથું પ્રીતિ. પ્રીતિ હોય તો ચોંટી જ જાય. પ્રેમ જેને જેનામાં થાય એ જ દેખાય. સમજ્યા? એ જ દેખાય. હા, કેટલા વર્ષો પહેલા કંડારીમાં બ્રહ્મસત્ર થતા અને વર્ષો પહેલા સવારના પોરમાં ગુરુજી ધ્યાન કરાવતા બધાને. સરસ મજાના અંગો અંગનું વર્ણન કરે, ધ્યાનમાં બેસાડે, આંખ બંધ કરાવીને પછી અડધો કલાક ધ્યાન કર્યા પછી નાસ્તો થાય એટલે પછી બધાય ઊભા થઈ દર્શન કરીને સીધા રસોડામાં જાય. એક ભગત થાંભલે ટેકો દઈને બેસી ગયા, જામી ગયા ધ્યાનમાં, મસ્ત થઈ ગયા. ત્યાં આંખ ન ખોલી. ગુરુજી નીચે ઉતર્યા, એકને જોયા એટલે તરત ત્યાં ભગત, એ ભગત, ભગત, એ ભગત, તમે તો મહારાજમાં ડૂબી ગયા હો, ચોંટી ગયા ખરેખર. આ તો ભગત જાગ્યા, આંખો ચોડી ઊભા થયા. લે ગુરુજી પતી ગયું બધું. લે તમને તો દેહનું ભાન ન રહ્યું, એટલા ભગવાનમાં મૂર્તિમાં તલ્લીન થઈ ગયા કે ગુરુજી તમારે આ મેં હું ખોટું બોલવું? હું ધ્યાન કરતા કરતા મને બબલો ને બબલા ને બાદ દેખાતા, બીજું કાંઈ નહોતું દેખાતું. સાચું કહી દીધું એટલું સારું કહેવાય. પણ એનામાં એને પ્રીતિ વધારે તો એ દેખાય. જેને જેમાં પ્રેમ એ એને દેખાય. એ કઈ દેખવું થોડું પડે, દેખાય. હે એમ જેમાં પ્રેમ ભગવાન, એવો જ પ્રેમ જો એ નાશવંત સમજે અને આ શાશ્વત સમજે તો ભગવાનમાં પણ ચોંટી જાય. હવે આ ચારમાં પ્રીતિનું પહેલેથી છેલ્લેથી લઈ આલો. પ્રીતિનું એટલે કે પ્રેમનું લક્ષણ કોના કોનામાં છે? છોકરાઓ તમને પૂછું છું, જેટલું એમાં પ્રેમ એટલું પછી આમાં ચોંટાડું તો ચોંટી જાય એવું પ્રેમનું અંગ કોના કોનામાં છે? હાલો, આ ચારવાના જે નામ હોય એ સહેજે ભગવાનમાં ચોંટી શકે. ચારમાંથી એક ન હોય, ભગવાન કૃપા કરે તો વાત જુદી. એવું લખ્યું એ વચનામૃતમાં. છેલ્લે આવે કે જેના ઉપર ભગવાન કૃપા કરે એની વાત જ નોખી. પણ આ ચારમાંથી એક. હવે જો નહીં બોલો તો હું પૂછીશ કે આ ચારમાંથી તમારું કયું? હાલો હિંમતભાઈ તમે બોલો, ચારમાંથી તમારું કયું? શું પણ આમ આંગળી ચીંધી એટલે પ્રેમ. વાહ ભાઈ વાહ, સાચી વાત કે પ્રેમ થઈ ગયો. હાલો ભગત તમે એની બાજુમાં બેઠા, નામ તો ભૂલી ગયો, આગળ બેઠા એ કોટવાળા અરવિંદભાઈ. હા અરવિંદભાઈ તમે બોલો. પ્રીતિ જ. હાલો બાજુમાં બીજા જ અરવિંદભાઈ લ્યો તરત. ચારમાંથી કયું? સુરવીરપણું, ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, કે ભય, કે પછી પ્રેમ? પ્રેમ ગોપીઓ જેવો. કોની જેવો મારે પૂછવું જ પડે ને. ગોપીઓ જેવો પ્રેમ, મુક્તાનંદ સ્વામી જેવો પ્રેમ. કારણ કે પ્રેમ તો પ્રેમ જ એક જ હોય, કઈ બે ન હોય. હા, જોબન પગી જેવો પ્રેમ. કારણ કે જે દિવસે ભગવાન વયા ગયા ને તે દી અંજળ હરામ થઈ ગયું હતું એને. બોલો, ભગવાન ધામમાં ગયા, અંજળ છૂટી ગયું. ગોપાળાનંદ સ્વામી ભગવાનના પંચભૌતિક દેહનો ત્યાં પેલો જે અગ્નિ સંસ્કાર કર્યો ને ભસ્મ આપી. રોજ ચપટી ચપટી કે છે આમાં ઉમેરજે એટલે તારા ગળા નીચે અંજળ ઉતરશે. ઘેરે ગયા પણ આટલી ભસ્મ કેટલા દી હાલે ભાઈ? એક દી ભસ્મ થાળીમાં ન જોઈ. દેવી ક્યાં ગઈ ભસ્મ? કે ખૂટી ગઈ બાપા, ખૂટી ગઈ. કે તારે કે તો પછી હું જીવીને કામ છે? ન્યાન આંખ બંધ થઈ ગઈ, માથું ઢળી ગયું, વિમાન આવ્યું ને ધામમાં વયા ગયા. આનું નામ પ્રેમ કહેવાય. એના વિના રહી ન શકે. ગોપીઓ કૃષ્ણ વિના રહી ન શકે. કૃષ્ણ ગોપીઓ વગર રહી શકે, પણ ગોપી કૃષ્ણ વગર ન રહી શકે. આપણે ભગવાન વિના રહી શકીએ છીએ તો પ્રેમ ન કહેવાય. આપણે ભગવાનને ભૂલીને ખાઈ લઈએ છીએ તો પ્રેમ ન કહેવાય. ભગવાનને ભૂલીને પી લઈએ છીએ એટલે બીજું નહીં પાણી, તો એને પ્રેમ ન કહેવાય. બોલો હવે પ્રેમનું છે, સુરવીર છે, ચોંટવાનો સ્વભાવ છે, ભય છે. હવે બદલાય જોજો ધીરે ધીરે. હવે બોલો તમે કયો ભાઈ, તમારે કયો પરેશભાઈ? ભાઈ વાહ ભાઈ, એ પણ એક ભાઈ તો શ્રેષ્ઠ જ કહેવાય હો. ચંદ્રકાંત ભગત ભાઈ, અરવિંદ ભગત. હવે બધે ભાઈ આયલું, બદલજો પાછા. હોય કેજો મયુરભાઈ, તમે બીજું કેજો કઈક. હે હોય કેજો ભાઈ, પછી એક હાયલું એટલે બધું હાયલું એમ નહીં. પ્રેમ, વાહ ભાઈ પ્રેમ સરસ. આપણે પાર્થ ભગત પ્રેમ. હાલો જયસુખ ભગત ભાઈ. આપણે ભાવિનભાઈ પ્રેમ. રણછોડ ભગત, રણછોડભાઈ કૃપા. વાહ વાહ, કૃપા જેના ઉપર થાય એની તો વાત જ જુદી. હા,
જેની ઉપર ભગવાન ને મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય ને એને કાંઈ ન હોય તો ભગવાન ખેંચી લે, પોતા તરફ ખેંચી લે. હાલો પરેશ ભગત, કૃપા કંઈક બીજું હોય છે પણ હા એમ નો હાલે. એનું બહુ મને બહુ બહુ જબરજસ્ત વ્યક્તિત્વ છે હો. એ આવે એટલે ખાલી હાથે ન આવે. કાં ચંદનની ગોટી લઈ આવે, કાં કંકુની ડબ્બી લઈ આવે, કાં કંઈક નોટ લઈ આવે, કંઈક પેન લઈ આવે, કંઈક બીજું મંગાવું તો કે ઈ નહીં, હું લઈ આવું એ જ સાચું. અંદરથી થાય એ સાચું, મને થાય ને હું આપું, પણ એ લઈ આવે જ કંઈક ને કંઈક. એક દી કીધું આમ મગ હમણાં ખૂટી ગયા છે તો 200 ગ્રામ મગ લઈ આવ્યા પર કંઈક ને. હવે એને ખબર પડી, પાછું એને એક રીલ ચોટી જાય કે સ્વામીને મગ ભાવતા લાગે તો પછી રોજ મગ ચાલુ થઈ જાય. પણ મેં કીધું ક્યાં નાખવા પછી? હું તો આનંદ કરાવું છું, અમારા મિત્ર જેવા છે એટલે અમે રોજ આનંદ કરીએ. આવે એટલે પછી મારે કેવું પડે કે હવે દંડવટ કરો, ત્યારે એટલા તો કયા ગરા પછી કરે. ઈ રેવા દો મને કે દંડવટનું નહીં, એમને પગે લાગી લો ઉભા ઉભા. ભાઈ હું પરાણે કરાવું પણ એ હાલે નહીં એમાં. હા, એને લગન એવી લાગી ગઈ છે સંતોમાં, એને ઘર કરતા વધારે પ્રીતિ આવી છે. એ તો પાકું જ છે, એ પાકું છે. ઘરમાં વૈરાગ તો થઈ ગયો છે પણ કેમ ચોટી રહ્યા છે એ કાંઈ ખબર નથી. વૈરાગ તો થઈ ગયો છે પાકો, પણ હવે કોણ ચોટાડી રાખે છે એ કાંઈ ખબર નથી. કોણ પ્રેશર કરે છે? તમે ને તમે તો વૈરાગ તો નથી, પણ કૃપા ખરી. રમેશભાઈ પ્રેમ, વાહ ભાઈ વાહ. વજુભાઈ પ્રેમ. હાલો આપણે આવ્યું ભાઈ. ભાઈ ભાઈ કે કઈ ખબર નહીં પડે નહીં. જગદીશભાઈ પ્રેમ, સરસ. હાલો અરવિંદભાઈ, 4 અરવિંદભાઈ ભેગા થયા હોય એકારે. હા ભાઈ પ્રેમ વાળા. હાલો આગળ સંજય ભગત ગ્રુપમાં છે એટલે ભાઈ લાવવા દો કે એમ નો હાલે. પ્રેમ તો છે બધામાં, એ તો મને ખબર. સંતો વગર રહી નથી શકતા. હમણાં અઠવાડિયું ગયા હોય તો વાહે પડી જાય. પ્રેમ તો છે. હાલો નરેન્દ્રભાઈ. હે એ જ્ઞાન કહેવાય. સમજણ એટલે જ્ઞાન. આ 4 માયલું કયું? પ્રેમ. હાલો રસિક દાદા, હાલો તમે ઊભા થઈને કયો તો જ મને આમ દેખાય ને હમણાં હે. હાલો ઊભા થાવ, હાલો ફટાફટ. હા શું બાજુવાળે કીધું એટલે? હા અવાજ મારા આમ કયો, મારા આમ ખાવ, પેલા ભગવાનના નહીં મારા ખાવ. સાચું સાચું છો, હૃદયથી બોલે છે. હા એ પાકમાં તાળી પાડો બસ એમ. હાલો વિપુલ ભગત. ભય ન હોય તમારે બીજું શું ભય હોય? હવે ઘણાને બીક ન હોય તોય ચોટી જાય. કેમ? હવે હોની ભગવાન મેળા, હવે કોના બાપની તાકાત? કોઈ રૂવાડો વાકો કરી ન કે ભગવાનના ધામમાં જ જવાના. એને ભય ભય કઈ ન હોય. હા ચોટી ગયું. કાળ માયા કર્મની કોઈની તાકાત નથી. જેના મુખમાં સ્વામિનારાયણનો નામ હોય જમના દૂતો પાછા પડે. હામું ન જોવે, કોઈની તાકાત નહીં સામે નજર કરીએ કે કેમ ધીંગો ધણી પૂરબ્યો ભગવાન સમર્થ નારાયણ બેઠો મારો ધણી. એમ જેની માથે રાજાને હાથ હોય છતર એને કોની બીક હોય? એમ તોય પણ ભય છે, સારું છે. હાલો પ્રકાશભાઈ પ્રેમ, બીક નથી. હાલો ઉપેન્દ્ર ભગત. ટપ્પો નથી પડતો. ચોખ્ખે ચોખ્ખી કહી દીધું. આ 4 વાનામાંથી એક હોય કોઈને. તો હવે ઈ તમારે એક દી દુકાન બંધ કરીને જવું પડે, એક દી ખાતેથી રજા કરવી પડે. હે એમ નો હાલે, બદલે નહીં. તો પછી એક ધારું જ રહી. હા બધા અલગ અલગ કીધું. ના પણ એ તો એવું નહીં, એને જે હોય એ જ કે ને. તમે તો કયો કે તમારે શું વધારે. હા તો બે. હાલો રૂપેશભાઈ.
હે પ્રેમ, સરસ. હાલો ચંદુભાઈ, પ્રેમ. હાલો પ્રેમ, સરસ. પ્રેમ દયાળભાઈ. હાલો ધર્મેશભાઈ, ભાઈ, સરસ. હાલો રમેશ ભગત, પ્રેમ, સરસ. હાલો અહીં કોઈ બાકી રહી ગયું? દાદા ટોપી વાલે દાદા છગનભાઈ ને? હા પ્રેમ, સારું. એમનો પ્રેમ છે. મંદિરમાં આવે ભગવાન સામે જાય એટલે ભજનમાં બેસી જાય. હેત છે. હવે પેલા નવા ભક્તો નામ તો મને નથી આવડતું, પણ ભક્તો કયો તમારું? હા એ તો છે જ. મહારાજે કીધું એ જ વચનામૃતમાં કીધું 36માં, જેને ભગવાનને ભગવાનના સંતની કૃપા થાય એની વાત તો જુદી છે. એ તો તરત ભગવાનમાં લાગી જાય. પણ આ 4 સાધનમાંથી એક હોય. કેમ કે ડોશીમાં હતા તો એને ચિતવાનો ચોટનો બહુ સ્વભાવ. મહારાજ એને ઘેરે ગયા, સત્સંગ નહોતો, એનો દીકરો લઈ ગયો, તે ઘરમાં વહી ગયા. સ્વામિનારાયણને જોઈએ તો એ આપણને વળગે, માટે છેટું રહેવું પડે એમ. તે ઘરમાં વહી ગયા. તે મહારાજ એના દીકરાને માથે હાથ મૂકીને કે કેમ મજામાં ભગત? તે મીઠો મેઘ ગર્જના કરતો ઘેરો અવાજ મહારાજનો સાંભળ્યો, કાનમાં શબ્દ ડોશીમાને પડ્યા. એને થયું જેનો અવાજ આટલો મીઠો હોય તેનું રૂપ કેવું હોય છે સુંદર, લઈને જોઈ લઉં. પણ હું જઈ બહાર જાઉં તો મને વળગે. પણ એ પેલા દિવાલના પેલા શું કે બારણાની તિરાડમાંથી એક આંખે આમ જોયું ને, તે ભગવાન તો જાણી ગયા. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઇનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી. તે ભગવાને આમ મોઢું કરીને બારણા સામે નિધન કરીને કીધું ડોશીમાં મેં તને જોઈ. અને ડાકલા વાગ્યા. વગર ડાકલે મીંડી ધૂણમાં સ્વામિનારાયણ વળગ્યો. તે જ્યાં જોવે ત્યાં સ્વામિનારાયણ જ દેખાયો. દિવાલમાન, વાસણમાન, ગોદડામાન, ગાંડલામાન, પટારામાન, જ્યાં કામ કરે ચૂલામાં ભગવાન જ દેખાય. ભગવાન જ દેખાય. તે ગાંડી થઈ ગઈ, મને સ્વામિનારાયણ વળગ્યો કે. અને એમ કહેવાય છે ઊભી બજારે ડોટો કાઢે. તેની હરખી બધી ડોશીઓ ભેગી થઈ હતી ને, એવું જ કહેવાય ને, બદર દે એને શું કહેવાય. હા, બધા ભેગા થયા અને પછી પૂછ્યું કે ભાઈ સ્વામિનારાયણ વળગ્યો છે, કઈ કાઢવાની દવા? તો કે હા છે ને, કે થોડો પાવડર અને થોડી કેપ્સ્યુલ લેવી પડે. એટલે કેપ્સ્યુલ એટલે પેલી લહણની કડીઓ. સ્વામિનારાયણને જેની યારે વેર છે ને એ માંડ ખાવા, શીરો બનાવીને સ્વામિનારાયણ નીકળી જાય, ભાગશે. અને આને ભાઈ કળીઓ વઘારી મંડી ખાવા. સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા. મહાણ જેવું હૃદય થઈ ગયું. હા, આમ દાંતમાં આવો પેલી ભમેડા સાપ મંડી દેવા. બજર સારું થયું શીરો ન થતો, ને કે શીરો કરીને ખાત. હા, સ્વામિનારાયણ ન રહ્યા. પછી પાછું ઉંમર થતા સત્સંગ થયો દીકરાને યોગે. મહારાજના દર્શને ગરડે ગયા. તે સ્વામિનારાયણ મહારાજને કે મહારાજ કે હવે પેલા ઘેરે મને દેખાતા હતા એવા દેખાવ ને. મહારાજ કે હવે કૃપા કરી હતી એ વખતે, તેથી તને કૃપા પચી નહીં, તે વળી કેપ્સ્યુલ ને પાવડર લીધો, તે મને રહેવા ન દીધો. હવે તો સાધના કરી તો થાય, હવે કૃપા નહીં થાય. કૃપા થાય ત્યારે આમ થાય. જોયું તમે? ન જોવો હોય તો દેખાય. એમ ભગવાને, હું તો કહું તમને, આપણા બધાય માટે આ ભગવાનને મોટા પુરુષની કૃપા છે. એટલે આપણે ભગવાનની વાતો કરીએ અહીં બેઠા બેઠા. એની કૃપા છે ત્યારે નિત્ય નિયમ કથા વાર્તા આરતી ચેષ્ટા નિયમ થાય છે. ભગવાનની કૃપા છે ત્યારે 3 વાર ને 5 વાર માનસી પૂજા થાય છે. ભગવાનની કૃપા અને સંતના આશીર્વાદ છે ત્યારે આવા તીર્થધામમાં ધરતી ઉપર બધા ભેગા થઈને સેવા થાય છે. કૃપા વિના થતું છે કઈ? આ રોડ ઉપર સવારથી સાંજ સુધીમાં 5-25 લાખ માણસો નીકળી જતા છે. લ્યો, છે કોઈના ભાગ્યમાં? અને આપણા ભાગ્યમાં છે. પણ તોય હું તમને કહું, મહારાજની અહીં આજ્ઞા છે કે કામકાજ કરતા ભગવાનનું સ્મરણ, નામ રટન. હું તો કહું છું મૂર્તિ ન દેખાય ને, આવો તમને થોડુંક હળવું કરી દઉં. મૂર્તિ ન દેખાય તો કાંઈ નહીં, ભગવાન યાદ ન આવે તો કાંઈ નહીં, ખાલી સ્વામિનારાયણ મહામંત્ર મનમાં કે હોઠ પફડાવીને કે મોટેથી બોલવાની ટેવ પાડી દો. બસ. કે સેવા કરતા હોય તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભલે ગાવાનું ન આવડે તો કાંઈ નહીં, ગાતા આવડે તો ગાવાનું, ન આવડે તો એમને બોલવાનું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અમારા સંતો નાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, ધોતિયા પહેરતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, કીર્તન ગાય, પૂજા કરતા હોય તો એ કરે, સેવા કરતા હોય તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હલતા ચાલતા ભગવાનનું નામ મંડોરી લેવા એટલે આપો ભગવાનની કૃપા મળશે થવા. અંતકરણ ચોખ્ખું થાય એટલે ભગવાનને જેમ પાણી ચોખ્ખું અને સૂર્યનો પ્રકાશ, સૂર્ય એવો ને એવો દેખાય, એમાં આપણા હૃદય ચોખ્ખું થાય. તેથી મહારાજ જેવા સિંહાસનમાં એવા આપણા હૃદયમાં. લ્યો,
પછી આપણે એને સંભાળવા ન પડે, એ આપણને સંભાળે. ઉલટું એક કાઠિયાવાડના સંત કહેતા, આમ ધ્યાન ભજન ને બધું મૂકી દીધું, આમ હા મસ્ત આરામ, બધું પૂજા ને બધું સામરટન ને બધું મૂકી દીધું. એટલે કોઈ કીધું કે બાપુ હવે તમે 60-60 આવ્યા કે શું, આ બધું પડતું મૂકી દીધું? તારે કે મેં સુમિરન ક્યાં કરે, મેરા સુમિરન વો કરે. મેં સુમિરન ક્યાં કરું, હવે તો ઈ મારું સ્મરણ કરે છે. આ સ્થિતિ થઈ ગઈ એની, બોલો. હે એમ આપણે ભજન કરવાની ટેવ પાડવી. તમે કામે જતા હો ને તો જપ્યું રાખો, જતા જતા બાઇકમાં જતા જતા નામ લેવાય, એવું થોડું જ. કેમ ઘણી વાર બાઇકમાં જતા જતા ફોનમાં વાત નથી કરતા, ગાડીમાં જતા જતા વાત નથી કરતા, બાજુમાં કોઈ બાયલા જતા જતા વાત નથી કરતા. ભગવાનનું નામ લેવું છે, સામે નજર હોય, ભગવાન રક્ષા કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. દિવસમાં ઓછામાં ઓછા 2000-5000 નામ તો જપાઈ જવા પડે. જેટલી ઉંમર હોય એટલી માળા તો થઈ જાય. હા સાચું, નિયમ રાખશો ને બધા? હું રાખીશ ને તમે રાખજો. ભજન, ભગવાનનું સ્મરણ, નામ રટણ અને નારાયણ ધૂન, એમાં ભગવાનનું સ્મરણ સાથેનું થાય ત્યારે એ ભગવાન આપણા પર કૃપા કરે. લ્યો, વચનામૃત બહુ સરસ છે, જેટલું કરીએ ગાઈએ એટલું ઓછું છે. ફરી પાછો આવતી સભામાં પણ થોડુંક આમાં લઈશું. છેલ્લે 1-2 વાક્યો મને ચોંટી ગયા છે બરાબરના, એ અમારે ફરીવાર આવતી સભામાં લેવા છે. કારણ કે એ જેટલું કરશું ને એટલું આપણા માટે ફાયદામાં છે. અને આ કરાવવા માટે જ આ મંદિરો છે, સંતો છે, સત્સંગ છે, આ કરાવવા માટે જો ભગવાનમાં વધારે વધારે આપણે પાગલ બનીએ, હરિમાં હેત કરીએ, પ્રભુમાં પાગલ કરીએ, મહારાજમાં મસ્ત બનીએ. એના માટે જો આપણો સત્સંગ, લોયાધામ સત્સંગ તો ખાસ એના માટે જ છે. ઠાકોરજીમાં મસ્ત બનીએ, ઠાકોરજીમાં હેત કરીએ, આપણા સંતોમાં મમત્વ કરીએ, આત્મબુદ્ધિ કરીએ, એના માટે જ છે આ. તો આપણું જીવન ધન્ય બની જાય. બસ લ્યો, ટાઈમ ઓવર થઈ ગયો છે થોડો, પણ તમે આમાં અડધો કલાક મોડા નહોતા આવ્યા આજે, એટલે ઠાકોરજી મહારાજની